ફ્રેન્ડ્સ, બુકબર્ડમાં સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર ભણવાનું છે જેનું નામ છે ગુણોત્તર અને પ્રમાણ. કોમ્પિટિટિવ એક્ઝામના આ ફિલ્ડમાં આ એક બેઝિક ટોપિક છે. જેમાં આપણે ટકાવારી ભણ્યા, જેમ સરેરાશ ભણ્યા, એમ આ પણ એક બેઝિક કન્સેપ્ટ છે ગુણોત્તર પ્રમાણ, જેના બેઝ પર અથવા તો આ ટોપિકને જેટલો સારી રીતે ભણી લો છો એના આધાર પર તમે આગળના આવનારા ટોપિક જેમ કે કામ અને સમય, ઝડપ અંતર સમય, એ સિવાયના ઘણા બધા ટોપિકમાં આ કન્સેપ્ટનો ઉપયોગ થશે. તો આપણે પહેલા અહીંયા થોડી થિયરી ભણીએ, કઈ રીતે ગુણોત્તર પ્રમાણને આપણે બેઝિકથી સમજી શકીએ, અને પછીના દાખલા પર આગળ વધીશું. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતે આમાં શોર્ટકટ આપણે બનાવી શકીએ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું. તો પહેલા તો બેઝિક આ જે ગુણોત્તર અને પ્રમાણનો શું મતલબ છે ત્યાંથી જ આપણે શીખવાની શરૂઆત કરીએ. તો આગળ વધીએ. જુઓ, શબ્દ છે ગુણોત્તર અને પ્રમાણ. કોને કહેશું ગુણોત્તર ને કોને કહેશું પ્રમાણ, એ આપણે સમજીએ. ગુણોત્તર એટલે કે તમે લખેલી કોઈ બે વસ્તુ, કોઈ બે સંખ્યા, એમના તમે એક સરખી રીતે એકમમાં કમ્પેરિઝન. એક્ઝામ્પલ તરીકે એ ગુણોત્તરમાં બી એવું લખ્યું છે અને એના માટે કમ્પેરિઝન થઈ છે કે એ ગુણોત્તર બી બરાબર 2 ગુણોત્તર 3 છે. એટલે કે એની કિંમત જ્યારે તમે 2 ગણો છો, એની કિંમત આપ જ્યારે પણ 2 ગણો છો ત્યારે બી ની કિંમત કેટલી થઈ જશે? તો 3. આનો મતલબ એ થયો જે આપણે લગભગ બેઝિકથી એટલું જાણતા હોય, નાનપણમાં ભણ્યા છીએ, એની જ વસ્તુ અહીંયા છે. એ જેમ બી બરાબર 2:3. હવે શું ફરક છે? આવું લખવાનો મતલબ એ થાય કે જ્યારે તમે એને 2 ગણો છો ત્યારે બી ને કેટલા ગણવાના છે? 3. માની લો કે એની કિંમતને 4 ગણી હોય, એ જેમ બી માં શું લખેલ છે? એ માટે 4. તો મતલબ શું થયો? એની કિંમત પેલા કેટલી હતી? 2. જો હવે એને 4 લખ્યા એટલે આ 2 ને કેટલા કર્યા છે? તો બમણા. આવું થયું. તો આવા કેસની અંદર તમારે ઉપરનો જ ગુણોત્તરને જો મેન્ટેન રાખવો હોય, એની વેલ્યુમાં ચેન્જ ન થવા દેવું હોય, તો જે ફેરફાર એની કિંમતમાં થયો છે એ જ ફેરફાર એ જ ગુણોત્તરમાં ફેરફાર 2 વડે ગુણી દો. કેટલા આવ્યા? 6. 4:6. ફરીથી જે ફિક્સ બેઝિક પહેલેથી બનાવેલો ગુણોત્તર હતો 2:3 એ આપણે મળી ગયો. આવું તમે એને 3 વડે ગુણો અહીંયા, તો બી ને 3 વડે ગુણી દેવાનું. ક્લિયર થાય છે બધાએ? કોઈ પણ ગુણોત્તરમાં આપેલી સંખ્યાઓમાં એનો બેઝ જે વેલ્યુ છે એમાં ફેરફાર ન કરવો હોય તો તમે બધા જ ગુણોત્તરમાં ગુણાકાર અથવા તો ભાગાકાર કરી શકો છો. પણ તમે ક્યારેય સરવાળા કે બાદબાકી કરી અને આ વેલ્યુઓને મેન્ટેન ન કરી શકો. જો તમે બંને કિંમતમાંથી માની લો કે એક બાદ કરો છો, તો 2:3 નો ગુણોત્તરમાં બંનેમાંથી એક બાદ કરતા 1:2 બની જાય, જે એની બેઝિક વેલ્યુને જ બદલી નાખે છે. એટલે કે સરવાળા બાદબાકી ન થઈ શકે, આ ન કરી શકો, પણ શું કરી શકો? ગુણાકાર કે ભાગાકાર આપેલા કોઈ પણ ગુણોત્તરમાં બધા જ આપેલા ગુણોત્તરની વેલ્યુઓને કરી શકાય છે. ક્લિયર થાય? બેઝિક વાત. હવે શું છે પ્રમાણ? ગુણોત્તરમાં રહેલી કિંમતો આપણી પાસે 2, માની લો કે આ તો એક જ હતી. 2 કિંમત હોય કોઈ ગુણોત્તરમાં રહેલી અને એને આપણે જ્યારે સરખાવીએ ત્યારે જે આપણે ચલ રાશિ બનાવીને શું કહેશું? પ્રમાણ. કઈ રીતે? જોઈએ. અહીંયા એ જેમ બી બરાબર સી જેમ ડી એવું લખ્યું છે. એ અને બી નો ગુણોત્તર અને સી અને ડી ના ગુણોત્તરને શું બતાવ્યા છે? ઇક્વલ. હવે અહીંયા ઇક્વલ ન બતાવતા પ્રમાણ જ્યારે બતાવવું હોય તો તમારે એને એ જેમ બી એને પ્રમાણિત કર્યા છે સી જેમ ડી સાથે. શું મતલબ? જ્યારે એની અને બી ની વચ્ચેનો જે ગાણિતિક સંબંધ છે એ જ ગાણિતિક સંબંધ કોની વચ્ચે જોવા મળે? સી અને ડી ની વચ્ચે. માની લો કે એ અને બી ની વચ્ચેનો ગાણિતિક સંબંધ માની લે ગુણાકારે 2 જેટલો હોય, તો અહીંયા સંબંધ સી અને ડી વચ્ચે કેટલો હોય? ગુણાકારે 2 જેટલો. એ કરતા બી ની કિંમત બમણી હોય ત્યારે સી ની કિંમત કરતા બમણી કિંમત કોની હોય? ડી ની. આ એનો ગાણિતિક સંબંધ થયો. ત્યારે વચ્ચેનું આ જે લખેલા 4 ડોટ છે એ શું બતાવે છે? પ્રમાણ. ક્લિયર થાય છે બધાએ? 2 આપણે ગુણોત્તરને પ્રમાણિત કરેલા છે, એટલે 4 ડોટ મૂકી અને કિંમતને આપી. આપણે ઇક્વલ એવું ડાયરેક્ટ ન કહી શકીએ, એટલે શું આપ્યા? એને પ્રમાણ આપેલા છે. હવે જુઓ, ગુણોત્તરને તમે
a ના છેદમાં b બરાબર 2/3 આવું લખી શકું. a ના છેદમાં b અહીંયા જ લખેલ છે એના માટે એના છેદમાં b બરાબર 2/3. આવું જ આપણે સામેના કેસમાં પણ લખી શકીએ કે a ના છેદમાં b બરાબર c ના છેદમાં શું થાય છે d. ક્લિયર થાય બધાએ? તમે d ને ઉપર આપી દો તો કંઈક આવું થશે a ગુણાકાર d એના બરાબર c ગુણાકાર શું આવી જાય b આપણે ઉપર ગુણી દીધા તો પ્રમાણિત થયેલી કિંમતો આ રીતે તમે લખી શકો. બેઝ એકદમ બધું આગળ ડીપમાં આપણે ભણીએ છીએ પણ હાલ આપણે માત્ર શું શીખા ગુણોત્તર એટલે કે બે કિંમતો જે આપણે સરખામણી કરીએ છીએ a/b બરાબર 2/3 અને પ્રમાણિત કરવું એટલે કે બે કોઈ પણ રહેલા ગુણોત્તરને આપણે શું આપ્યા 4 ડોટથી લખેલ છે એટલે કે એને આપણે સરખામણી કરી છે તે. ક્લિયર થાય બધા? હજુ આગળ ડીપમાં આપણે ભણીએ છીએ કઈ રીતે ગુણોત્તરને પ્રમાણને ડિફરન્સ કરી શકીએ આપણે અહીં જોયું. આગળ વધીએ. હવે જુઓ એ જ વસ્તુ જે અહીંયા આપણે પેલા સમજાવી અહીંયાથી તમને થિયરી સ્વરૂપે આપી છે. બેઝિક માત્ર વ્યાખ્યાઓ છે. સમજી લે ગુણોત્તર કોને કહેશું તો બે સંખ્યા કે વસ્તુ સરખાવવા માટે એકમ જે હોય તેને ગુણોત્તરમાં a/b વડે દર્શાવવામાં આવે છે. અંશની કિંમતને શું કહેવાય a અને છેદને શું કહે છે b. તો આપણે તો બેઝિક થયું. પ્રમાણ કોને કહીશું તો કે આ જ અલગ અલગ ગુણોત્તર છે અને આપણે જે રીતે સરખાવીએ છીએ ચલ વપરાય છે શું કહેવાય છે તો કે પ્રમાણ. અને એમના માટે જેમ કે a અને b એ જેમ b અને c જેમ d ગુણોત્તર હોય તો એને 4 ડોટ વડે જે દર્શાવીએ છીએ આ કહેવાય એને પ્રમાણ કહેવાય. હવે જો આગળ માની લો કે એક્ઝામમાં તમને કઈ રીતે ક્વેશ્ચનો પૂછાઈ શકે આમાંથી. આમની અંદર a જેમ b અને c જેમ શું છે d. જેમાં હમણાં વાત થઈ આવી રીતે લખી શકીએ તો યસ. ફરી a ગુણાકારે શું કરી શકીએ d અને c ગુણાકારે શું કરી શકીએ b. જેની અંદર તમે કમ્પેરિઝન કરો આ થયું પ્રથમ પદ આ થયું અંતિમ પદ આ થયા બંને વચ્ચેના એટલે કે મધ્ય પદો. તો તમે એવું બોલી શકો કે આપેલા પ્રમાણની અંદર અંતિમ પદોનો ગુણાકાર એ મધ્ય પદોના ગુણાકાર બરાબર થાય. તો થયું જુઓ a અને d એ બંને અંતિમ પદ છે એનો ગુણાકાર. મધ્યમાં b અને c છે c અને b નો ગુણાકાર એ બંને કેવા થયા ઇક્વલ. એટલે કે અંતિમ આપેલા પદોનો ગુણાકાર અને મધ્ય પદોનો ગુણાકાર કેવો હોય છે હંમેશા સરખો. એ સિવાય તમે કદાચ આને ઓર જો બેઝિક થી સમજવા માંગતા હોય તો માની લો અહીંયા લખેલું છે 5 એના બરાબર લખેલા છે 15 પછી આપેલા છે 4 ડોટ અહીં લખેલું છે 20. તો હવે શું આવશે શું શીખા a અને b એટલે કે પહેલા બે પદમાં જે ગાણિતિક સંબંધ જોવા મળે છે શું ગાણિતિક સંબંધ છે તો કે 3 ગણી કિંમત થઈ ગઈ બીજા પદમાં. તો આવું જ આપણે અહીંયા પ્રમાણિત થયેલ હોવાથી કેટલા વડે ગુણીશું તો 3 વડે. કેટલા આવશે 60. તો યસ. હવે તમારે આ ચેક કરો તો કરી લઈએ કે a ગુણાકાર d આ a છે અને શું છે d. 50 ગુણાકારે કેટલા 5 ગુણાકારે કેટલા કરવાના છે 60. c ગુણાકાર b આ b થશે અને આ કિંમત થાય c એના બરાબર 20 ગુણાકારે કેટલા કરવાના થશે તો 15. જુઓ બંને કેસની અંદર 300 જવાબ આવે છે તો યસ. ક્લિયર થઈ છે બધા? એકદમ બેઝિક છે. તમને અંતિમ પદોનો ગુણાકાર અને મધ્ય પદોનો ગુણાકાર કેવો આવ્યો સરખો. એક્ઝામ્પલ બે લીધું ગાણિતિક અહીંયા રિલેશન છે જે મેથેમેટિકલ એ આપણે અહીંયા સરખું સાબિત કરીએ છીએ. 3 વડે ગુણ છે તો એ પાછળ પણ શું હશે 3 વડે ગુણાયેલું હશે. હવે ક્વેશ્ચન કયા ટાઈપના આપણે એક્ઝામમાં પૂછાય છે એ આપણે યાદ રાખીએ. હવે જુઓ એક્ઝામમાં કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે આમાંથી હજુ થિયરીમાંથી. a જેમ b c અને d આવું આપણે લખીએ છીએ. આ કીધું પ્રથમ પદ આ બીજું આ ત્રીજું અને ચોથું. ક્વેશ્ચન આમાંથી આપણે 3 ટાઈપના પૂછાય છે. કયા કયા લખું છું અહીંયા.
એક પૂછાય કે ચોથું પ્રમાણપદ જણાવો. ત્રીજું પ્રમાણપદ જણાવો. અને ત્રીજો ક્વેશ્ચન આવે છે ગુણોત્તર મધ્યક અથવા તો મધ્યપદ, એવું તમે કોઈ પણ નામ આપી શકો, જણાવો. ગુણોત્તર મધ્ય જણાવો તો પણ ચાલે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ચોથું પદ મેળવવું એટલે મેં તમને કીધું આ પહેલું પદ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. મતલબ કે તમને 3 પદ આપેલા હોય. શું આપેલું હોય? 1, 2 અને આ 3 પદ આપેલા હોય તો ચોથું મળી શકે? તો યસ સર, બહુ ઈઝી છે. કઈ રીતે લખીએ આપણે? એક્ઝામ્પલ લીધું, અમુક એક્ઝામ્પલ બદલી દઉં છું કે 8 અહીંયા લખેલા છે 16, એના બરાબર જ્યારે અહીંયા લખેલા હોય 30, તો હવે આ પદ કેટલા? એટલે ક્વેશ્ચન કઈ રીતે બને તમને એક્ઝામમાં? 8, 16 અને 30 માટે ચોથું પ્રમાણપદ જણાવો. 8, 16 અને 30 માટે ચોથું પ્રમાણપદ જણાવો. તમને 3 પદ આપેલા, ચોથું મેળવવાનું તો ઈઝી છે, આપણે ભણી ગયા. જે અહીંયા પહેલી 2 સંખ્યા છે એમાં મને ગાણિતિક સંબંધ જોવા મળે એ પછીનામાં એપ્લાય કરવાની છે. શું સંબંધ જોવા મળ્યો? તો કિંમત કેવી થઈ? બમણી. એ 3 ગણી, 4 ગણી, 8 ગણી, ગમે એટલા ગણી થતી હોય. કદાચ ભાગાકારમાં હોય કે 2 વડે ભાગી શકાતા હોય, 3 વડે હોય, બધું એ જ વાત થઈ. તો હવે સીધા આપણે શું કરીશું? 2 વડે ગુણી દઈએ તો 30 ને 2 વડે ગુણતા શું આવશે? 60. તો આપણે જવાબ મળી ગયો કે ચોથું પ્રમાણપદ શું છે? અહીંયા 60. એકદમ બેઝિક, ક્લિયર થાય બધા? તો એકદમ ઈઝી થયું. હવે ક્વેશ્ચન શું થયો? તો કે ત્રીજું પ્રમાણપદ કઈ રીતે મેળવવું? જુઓ, આના દાખલાને રિપીટ કરીએ છીએ. આ પહેલું આપણે અહીંયા આન્સર મેળવો, બીજો આન્સર મેળવવાનો છે. હવે 8 અને 16 માટે શું મેળવવું છે? ત્રીજું પ્રમાણપદ. હવે ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો? આપણી પાસે તો 2 જ સંખ્યા છે, 8 અને 16 માટે ત્રીજું પ્રમાણપદ. તો એનો મતલબ એ થયો કે આ કિંમત થઈ A, આ કિંમત થઈ B. તો કઈ રીતે મળશે? તો પોસિબલ નથી. તો આવા કેસની અંદર તમારે B ની કિંમતને શું બનાવી દેવાના? C. B ની કિંમત કેટલી છે? 16. તો લખી દો અહીંયા, આ કિંમત છે 16. હવે તમે ડોટ કર્યા પછી D ની કિંમત હવે મેળવી શકો જેમ ઉપર મેળવ્યું તેમ? તો યસ સર. 3 કિંમત હોય તો આપણે ચોથી મળી જ જવાની, પણ જ્યારે કિંમત જ 2 છે તો બીજી કિંમતને રિપીટ કરીને C બનાવવાની, એના પછી શું મેળવી લેવાના? D. કઈ રીતે? તો કે A છે એમાંથી B કઈ રીતે થાય છે? તો કે ડબલ થવાથી. તો આપણે અહીંયા પણ શું કરી દઈશું? તો ડબલ. 16 ને તમે ડબલ કરો, કેટલા આવ્યા? 32. તો શું થઈ ગયા? ત્રીજું પ્રમાણપદ મળ્યું આપણને. આ કેટલામું છે? તો ચોથું છે. ક્લિયર થાય છે બધા? ડિફરન્સ છે. તમારી પાસે જ્યારે પણ ત્રીજું પૂછાશે તો આવા કેસમાં 2 જ કિંમતો આપી હશે, ત્યારે બીજી કિંમતને ત્રીજી બનાવીને શોધી લેવાના ચોથું, ભલે પૂછાયેલું ત્રીજું છે તો પણ. ક્લિયર થાય છે બધા? તો આ વાત થઈ એના માટે ત્રીજા પ્રમાણપદમાં. હવે શું છે લાસ્ટ? તો કે ગુણોત્તર મધ્યક અથવા તો મધ્યપદ જે કહીએ, બધા એક જ ટર્મ્સ છે. તો એને કઈ રીતે મેળવવા? તમે સમજી ગયા એટલું? ક્લિયર થાય? આના પરના એક્ઝામ્પલ આવશે, આપણે જોઈશું. હજુ નેક્સ્ટ જોઈએ. હવે આની અંદર ચલો અહીં લખી દઈએ. ગુણોત્તર મધ્યક મેળવવાનો મતલબ એ થાય કે તમને આપેલી જે 2 કિંમત છે એમાં અમે તમને શીખવાડેલું કે મધ્યપદ એટલે 2 વચ્ચે રહેલી કિંમતો. આ બંને શું કહેવાશે? મધ્યપદ. B અને C બંને શું છે? મધ્યપદ. માની લો કે બંનેને આપણે x x એવું લઈ લઈએ. અહીંયા લખ્યું છે A, B, C અને D. બંનેને આપણે મધ્યપદ તરીકે શું લીધા? x. તો શું થશે? A ના છેદમાં x બરાબર x ના છેદમાં D. A અને D ને અહીં લખી દઉં, બરાબર શું થશે? x ગુણાકાર x, એટલે કે AD બરાબર x નો વર્ગ. અને જ્યારે તમારે x મેળવવું હશે તો વર્ગમૂળમાં શું આપી દેવાના? A અને D. એટલે કે જે 2 સંખ્યા તમને આપી છે એ બંનેનો ગુણાકાર કરીને શું મેળવી લેવાનું? વર્ગમૂળ. એટલે મળી જાય x. x એટલે આપણે શું લીધા? મધ્યપદ જ લીધા હતા બંને. જ્યારે પણ ગુણોત્તર મધ્યક મેળવો અથવા તો મધ્યપદ અથવા તો ગુણોત્તર મધ્ય મેળવવાનો થાય, આવા કેસમાં જે 2 તમને આપેલ સંખ્યા છે ક્વેશ્ચનમાં જ,
એ બંનેનો ગુણાકાર કરીને શું લઈ લેવાનું? એનું વર્ગમૂળ લઈ લેવાનું. તો એ આપણે આન્સર આપશે કેનો? ગુણોત્તર મધ્યકનો. ક્લિયર થાય? આપણે એના પણ એક્ઝામ્પલ જોઈશું. એમાં પણ બે આપેલા પેલી સંખ્યાઓ છે, પેલો જે ગુણોત્તર એમાં રહેલો ગાણિતિક સંબંધ એ બીજામાં રિપીટ થતો જ હશે. એ ટાઈપના જેમાં ક્વેશ્ચન આપને પૂછવામાં આવે છે, તો એ પણ આપણે જોઈશું. આગળ વધીએ. જુઓ, આ એ જ વસ્તુ જે આપણે ભણ્યા અહીંયા તમને આપી છે સ્વરૂપે એ અને બી નો ગુણોત્તર મધ્યક. હમણાં વાત થઈ કઈ રીતે મેળવવાના? બે સંખ્યા આપી છે એનો ગુણાકાર કરીને શું લઈ લેવાનું છે? વર્ગમૂળ. એ અને બી માટે ત્રીજું પદ મેળવવું હોય, ત્રીજું પદને આપણે જુઓ અહીંયા બી ને રિપીટ કર્યા છે, ત્યાં અમે લખ્યા હતા સી, પણ અહીંયા સીધા બી ને જ લખેલા છે. તો સી કઈ રીતે મળ્યા? આ બે નો ગુણાકાર અને એ વડે ભાગી દેવાના. એટલે કે તમારે જે બી અને સી સમાન વેલ્યુ છે એ બંનેનો વર્ગ કરવાનો, એટલે બેનો ગુણાકાર જ થયો, અને જે પહેલી કિંમત છે એના વડે ભાગી દેવાના. તો આ એક ફોર્મ્યુલા બેઝ થઈ વાત. અને જે ત્રીજા પદની વાત આવે તો આપણે ખબર, ત્રીજું પદ મેળવવું હોય તો જે અહીંયા મધ્ય ગુણોત્તર છે એને ગુણાકાર કરી અને પ્રથમ જે છે ગુણોત્તર એના વડે ભાગી દેવાના. ક્લિયર થાય બધા? અહીંયા ઇઝી એકદમ. તો આ રીતે આપણે એને જોઈ ગયા કે એના પર થિયરી બેઝ. તો હવે આગળ વધીએ. આપણે થિયરી ભણી ગયા, એના પર દાખલાઓ જે છે. પેલો દાખલો છે 8 અને 18 નો ગુણોત્તર મધ્યક કેટલો? શું મળ્યા આપણે? ગુણોત્તર મધ્યક જ્યારે પણ મેળવવાનો થાય ત્યારે આપેલી બંને કિંમત, તમે એને એ અને બી કહો, એ અને ડી કહો, કોઈ પણ કહી શકો, એ બંનેના ગુણાકાર કરી શું લેવાનું છે? એનું વર્ગમૂળ. કિંમતો શું આપી છે આપણે? એને બી તરીકે 8 અને 18, અને એમનું ડાયરેક્ટ વર્ગમૂળ લઈએ તો 8 ગુણાકાર આ છે 18, વર્ગમૂળની અંદર અહીંયા કિંમત લખીએ એટલે કેટલા થશે? આ તો 144, અને 144 નું વર્ગમૂળ થશે કેટલું? 12. કઈ રીતે ચેક થાય કે આ જવાબ આવ્યો છે ગુણોત્તર મધ્યકનો એ સાચો ખોટો? આપણે માત્ર અહીં તાળો મેળવવાની વાત કરી છે. તો કિંમત જે લખી છે આ 8 અને 18, આ એક જાતનું પહેલું પદ ના છેલ્લું પદ છે. તો આવી વાત થઈ કે એ, બી, સી અને આ ડી, એમાં આ 8 છે અને આ 18 છે. જવાબ શું આવ્યો આપણો? તો 12. એટલે કે આ બી અને સી બંનેની કિંમત 12 છે. આવું થયું મતલબ જવાબ. ચેક કરો, 8 અને 12 એ એક જાતના દોઢ ગણા છે, 1.5 ગણા છે. 8 ગુણાકારે 3/2 કરો એટલે જુઓ 12 મળી ગયા, એટલે કે દોઢ ગણા કર્યા. તો સેમ તમે 12 ના દોઢ ગણા કરો, કેટલા મળી ગયા? 18. તો હવે આગળ ભણી ગયા, થિયરી અહીંયા રિપીટ થાય કે પહેલા કેસમાં જે ગાણિતિક સંબંધ છે એ મને બીજામાં જોવા મળ્યો, એટલે પ્રમાણમાં છે. હવે આપણે ક્વેશ્ચનમાં શું કર્યું? જે બે સંખ્યા આપી તેનો ગુણાકાર કરીને શું મળ્યું? વર્ગમૂળ. એટલે ડાયરેક્ટ આપણે ગુણોત્તર મધ્યકનો આન્સર મળી શકે. એક્ઝામમાં પૂછાયેલું છે ઘણી વખત, એકદમ બેઝિક છે. આપણે એક્ઝામ પૂછાય તો હવે બોનસ તરીકે રોકડો માર્ક મળવો જોઈએ. આગળ વધીએ. શું ક્વેશ્ચન છે જુઓ બીજું. 5 અને 15 નું ત્રીજું પદ જો અહીંયા મેળવો તો આપણે શું શીખાતા? આ એ અને આ બી, 5, 15 અને એ ગણ્યા અને શું ગણ્યા? બી. શું શીખેલા? રિપીટ કરી દઈએ. બી ની કિંમતને જ ફરી રિપીટ કરીને સી બનાવી દો. તો અહીંયા બી 15 છે તો સી કેટલા થયા? 15. બી ની કિંમતને જ રિપીટ કરીને શું બનાવ્યા છે? હવે શું મેળવીશું? તો ડી. ડી મેળવવાના છે. એ બી વચ્ચેનો સંબંધ શું છે? તો 3 ગણા થાય છે. તો અહીં કેટલા ગણા કરીશું? તો 3 ગણા કરીશું. શું આવશે? 45 જવાબ આવશે. સીધો જવાબ મળી ગયો. ફોર્મ્યુલા બેઝ જવું હોય તો પણ મળી શકે કે જે બીજી કિંમત છે એનો વર્ગ કરવાનો અને પહેલું પદ છે એના વડે ભાગી દેવાના. બે નો વર્ગ જે તમને ફોર્મ્યુલા બેઝ આપેલ છે, સી બરાબર બી ના વર્ગને એ વડે ભાગી દો. 15 નો વર્ગ કરી 15 ગુણાકારે 15 અને પહેલી કિંમત કઈ છે? 5. એના વડે ભાગી દો તો આ આવ્યા 3. 15 3 શું આવ્યા? 45. આ પણ ચાલે. પણ કઈ યાદ ન રાખવું હોય તો માત્ર એટલું યાદ રાખીશું, બી ની કિંમતને રિપીટ કરીને શું બનાવવાના છે? સી. એમાંથી બી 3 ગણા, તો સી માંથી ડી પણ કેટલા ગણા? 3 ગણા થાય. ઈઝી. આગળ વધીએ. ત્યાર પછી આપેલ છે 6, 10 અને 12 માટે ચોથું પદ જણાવો. તો આપણે ફરી લખી દઈએ. આ થશે એ
બી, આ થશે સી. એ બી સી અને ડી શું શું આપેલ છે કિંમતમાં? 6, 10, 12 ના મેળવવાના. હવે ડાયરેક્ટ રિલેશન એસ્ટાબ્લિશ નથી થતો. 6 માંથી ને 10 કેટલા થયા? ડાયરેક્ટ આપણે બમણા અહીંયા 3 ગણા 1.5 ગણા કહી શકતા. તો આપણે ડાયરેક્ટ આન્સર મેળવવો અહીંયા થોડો અઘરો છે. તો શું કરવાનું? પહેલી મેથડ કે એ ના છેદમાં બી બરાબર સી ના છેદમાં શું છે? ડી. શું મેળવવું છે એમાં? ચોથું પ્રમાણપદ એટલે ડી મેળવવાનું. તો ડી ને મેઇન પાર્ટ ઉપર અહીં મૂકી દેવું ઉપર. તો ડી બરાબર સી ગુણાકારે એ ના છેદમાં સી ગુણાકારે ઉપર શું આવશે? બી ના છેદમાં શું આવ્યા? એ. સી ની કિંમત કેટલી છે લખી દો. તો 12 ગુણાકારે શું સાથે? બી. બી કેટલા છે? 10. એ કેટલા છે? 6. આ આવશે કેટલા થશે? 2. 2 ગુણાકાર 10 કેટલા આવ્યા? 20. તો જવાબ શું આવશે આપણો? ચોથું પ્રમાણપદ થશે 20. ઇઝી, એકદમ ક્લિયર થાય બધા? 6 છે એમાંથી 10 તો 12 પછી કેટલા આવશે? આ 20. આપણે આ રીતે એને મેળવી શકીએ. જે ફોર્મ્યુલા છે એને યુઝ કરીને ચોથા પદ સુધી પહોંચ્યા. આગળ વધીએ. આવજો. એ અને બી નો ગુણોત્તર આપ્યો છે, સાથે બી અને સી નો ગુણોત્તર આપ્યો. હવે આપણે 3 કિંમતોને અહીંયા સરખામણી કરવી છે. એ, બી અને સી ના ગુણોત્તર મેળવવાના. ઘણી બધી મેથડ છે આની અંદર. એમાંની મને સારી લાગતી હું 2 મેથડ તમારી સામે ડિસ્કસ કરું છું. જુઓ અહીંયા એ અને બી, બી અને સી. 5, 9, 7 અને 3. આપેલી કિંમતમાં કઈ કિંમત કોમન છે? તો કે બી. 9 અને આ કેટલા છે? 7. 9 અને 7 ની અંદર બંનેનો શું મેળવવાનો? લસા. લસા મેળવ્યા બાદ એ કિંમત સુધી પહોંચવા જેટલા બી માં ગુણવા પડે એટલા એ માં ગુણવાનું. જેટલા 7 માં ગુણવા પડે એટલા અહીંયા 3 એટલે કે સી માં ગુણવાના. બંનેની કિંમત એટલે કે બી ની કિંમતને સરખી બનાવવાનો પ્રયત્ન કરવાનો. જેનો લસા લઈએ તો 9 અને 7 નો લસા કેટલો આવશે? 9, 7, 63 લસા આવ્યો. કેટલા વડે ગુણીશું અહીંયા બી માં? તો કે 7 વડે. અને એ કેટલા વડે ગુણીશું? તો 9 વડે. જેટલા ગુણાશે બી માં એટલા એ માં ગુણાશે. એટલે અહીંયા થઈ ગયા 35 બરાબર. કેટલા આવી ગયા બી માટે? 63. સામે પણ અહીંયા થઈ ગયા 63, પણ સી માટે અહીંયા 9 વડે ગુણીશું કેટલા આવશે? આ 27. તો હવે તમારા એ, બી અને સી માટે ગુણોત્તર કેટલો થઈ ગયો? એ, બી અને સી. જુઓ, એ માટે કેટલા થઈ ગયા છે? આ તો 35. બી માટે કેટલા થઈ ગયા છે? આ 63. સી માટે કેટલા થઈ ગયા છે? આ 27. ક્લિયર થાય બધા? કઈ રીતે કર્યું? બી ની કિંમત જે કોમન છે એને આપણે શું લીધા? લસા લીધો. જે કેટલો આવ્યો? 63. કેટલા વડે ગુણે 63 મળે? 9 ને 7 વડે. જેટલા બી માં ગુણે એટલા એ માં ગુણે. અહીંયા પણ બી ને કેટલા વડે ગુણો 63 બને? તો 9 વડે. જેટલા બી માં ગુણે એટલા સી માં ગુણાય. અને એના પરથી કિંમતો મળી. એ માટે 35, બી માટે તો કોમન 63 લસા હતો, સી માટે કેટલા આવ્યા? 27. એક મેથડ થઈ. બીજી મેથડ પછી જુઓ કઈ રીતે કરી શકીએ. જુઓ, એ, બી અને આ સી. એ બી માટે લખી દઈએ કેટલા છે? તો 5/9. પછી અહીં કેટલા છે? તો 7/3. હવે જુઓ કઈ રીતે સ્પીડલી કરી શકે એક્ઝામમાં પણ જો ફટાફટ મેળવવું હોય તો તમારે ખાનાઓને ભરવાના. કે ખાના? અહીંયા ખાલી એક આ ખાનું ખાલી છે અને અહીંયા આ ખાનું ખાલી છે. ખાનું કઈ રીતે ભરાશે? જુઓ, આજે ખાનાઓ ખાલી છે અને મારી રીતે બોક્સ કરી દઉં તો ઈઝી રીતે સમજવામાં. તમારે એક્ઝેક્ટ એની બાજુમાં રહેલી સંખ્યા લખી દેવાની. અહીંયા 9 છે, અહીંયા કેટલા છે? 9 લખી શકીએ. અહીંયા 7 છે, અહીં ખાલી છે, શું લખી દઈએ? 7. જે ખાનાઓ ખાલી હોય એ ભરી દેવાના. હવે ગુણાકાર કરવાના. 5 અને 7 કેટલા આવ્યા? 35. 9 અને 7 કેટલા આવ્યા? 63. 9 અને 3 કેટલા આવ્યા? 27. અહીંયા જવાબ આવતો આપણે ત્યાં મળી ગયો. તો આ પણ જે મેથડ છે તમે એને યુઝ કરી શકો. ઇઝી એકદમ. અહીંયા લસાની મેથડ છે. લસા એટલે કે કઈ કોમન કિંમત લઈ અને એકબીજાને ગુણી દેવાની ગુણોત્તરમાં, અને પછી એની સરખામણી છેલ્લે થઈ ગઈ. અહીંયા જે પણ કિંમત આપે, કદાચ ડી આપેલો હોત તો ડી પણ લખી દે, તો પણ આગળ વધારે દે કિંમતને. જે બાજુમાં કિંમત હોય એને તમારે લખી દેવાની.
આપેલા ખાનાઓને ભરી દેવાનું, પછી બધાનો ગુણાકાર કરી દેવાનો. ક્લિયર થાય? આગળ વધીએ, નેક્સ્ટ જોઈએ. જો આમાં આપણે કેટલી કિંમત આપી છે? એ બી, બીસી અને સીડી લખીએ બધી કિંમતો. એ બી 1/2, 3/4 અને સીડી કેટલા છે? 6/9. ડાયરેક્ટ મેથડ પર જઈએ છીએ તો જુઓ કેટલા કેટલા ખાના હજુ રહેશે. એક આ ખાનું, અહીંયા બીજું, એક આ બાજુ ડી માં રહેશે, અહીંયા પણ એક ખાનું, અહીંયા એક ખાનું, અહીંયા રહેશે. કેટલા ખાના ખાલી રહ્યા? કઈ રીતે ભરવાના? શું શીખાતા? બાજુમાં રહેલી સંખ્યાને લખી દેવાની. 2 અહીંયા છે, 2, આ પણ 2, 4 અહીંયા છે, 4, 3 અહીંયા છે, 3, 6 અહીંયા છે, 6 અને 6. હવે બધાના ગુણાકાર વારાફરતી. કઈ રીતે? 1 ગુણાકાર 3 ગુણાકાર 6 એટલે એકને ભૂલી જઈએ તો 6 3 કેટલા આવ્યા ગુણાકાર કરવાથી? 18. ક્લિયર થાય બધા? ત્યાર પછી તો કે 6 ગુણાકાર 3 18, 18 ગુણાકાર 2 36, 6 ગુણાકાર 4 24, 24 ગુણાકાર 2 48, 9 ગુણાકારે 4 36, 36 ગુણાકાર 2 72. હવે જુઓ આ મેથડમાં શું એક છેલ્લે યાદ રાખવાનું, તમારે ઘણી વખત આન્સર આવી ગયા પછી એ જોવાનું કે હજુ પણ આપેલા પ્રમાણને આપણે ઘટાડી શકીએ એક સાથે બધામાંથી. તો ચેક કરતા ખબર પડશે કે 18, 36, 48 અને 72 આ બધામાં તમે જો ગુસ્સા મેળવી લો અને એના વડે ભાગી દો તો આનું એક નાનામાં નાનું સ્વરૂપ ફરીથી મળી શકે. અને ગુસ્સા માટેની જે શોર્ટકટ છે લસા ગુસ્સા આપણે જે ટોપિકમાં શીખ્યા છીએ એ કઈ રીતે મળી શકે? તો ડિફરન્સ લેવાના અને એ ડિફરન્સ આપેલી બધી સંખ્યાને ભાગી શકવો જોઈએ, નહીં તો એનાથી જ નાના અવયવ વડે ફરીથી ભાગવાના. ચેક કરતા ખબર પડશે કે નાનો ડિફરન્સ જે બધામાં મળે છે એ 36 અને 48 વચ્ચે કેટલો છે? 12. જો 48 ભાગ્યા 12 નથી થતા એટલે 12 ને ચેક કરવાની જરૂરિયાત નથી. પછી એના પછી કોણ આવે? 12 પછી 6. 6 છે, 18 ભાગ્યા 6 થાય, યસ. 36 ભાગ્યા 6 થાય, 48 ભાગ્યા 6 થાય, 72 ભાગ્યા પણ 6 થાય. તો આપણે ગુસ્સા કેટલો મળ્યો? 6. અને હવે આ 6 વડે બધી જ કિંમતને ભાગી દઈએ તો 18 ને 6 વડે ભાગ કેટલા આવશે? તો 3. 36 ના કેટલા આવશે? તો કે 6. 48 6 વડે ભાગ કેટલા આવશે? તો 8. અને 72 ને તમે જ્યારે 6 વડે ભાગશો કેટલા આવશે? તો 12. તો જુઓ કમ્પેરિઝન તમે કરતા જશો 3/8/12 જે ઉપરના બધા જ આપેલી કિંમતોને શું થાય છે? કિંમત સેટિસ્ફાય કરશે અને તમને એ વેલ્યુઓ મળી ગઈ. ક્લિયર થાય છે બધા? ચેક કરશો 1/2 નું પ્રમાણ છે, યસ. 3/4 નું પ્રમાણ છે તો કે યસ. 6/9 નું પ્રમાણ છે તો કે યસ. ક્લિયર થાય બધા? ઇઝી એકદમ. તો તમે આ રીતે ટોપિકને કરી શકો છો. આ શોર્ટકટ મેથડ થઈ અને તમે ઇઝીલી આન્સર મેળવી શકો. આગળ વધીએ. નેક્સ્ટ છે 2 times A equal to 3 times B equal to 4 times C. હવે પાછા આપેલી એ જે આપણે કિંમતો છે એમાં શું મેળવવાની છે? A, B અને C નો ગુણોત્તર. તો કઈ રીતે મળશે? જુઓ લખી દઈએ આપણે અહીંયા 2 times A equals to 3 times B is equal to 4 times C. જો આ ટાઈપના ક્વેશ્ચનમાં ડાયરેક્ટ કઈ રીતે કરી શકીએ? તમને આપેલા જે સહગુણોત્તર છે 2, 3 અને 4 એનો લસા લઈ લો. 2, 3 અને 4 નો લસા લઈએ તો લસા ની કિંમત આવશે 12. શું મેળવવા? આપણે આપેલી કિંમતોનો લસા લીધો. હવે આપણે ઉધારી લીધું કે આ આપેલી ત્રણેય કિંમત 12 ની સંખ્યા બરાબર છે. 2A, 3B અને 4C કેના બરાબર છે? 12 ના મૂલ્ય બરાબર છે. તો હવે શું થશે? 2 times A is equal to 12. તો A is equal to 12 divided by 2 થાય કેટલા આવશે? 6. તો A માટેની કિંમત કેટલી થઈ ગઈ? અહીંયા 6. હવે આન્સર મેળવવો છે કેના માટે? B માટે. 3B બરાબર શું છે? 12. 3B is equal to 12. તો 12B is equal to 12 divided by 3 કેટલા આવશે? 4. તો B ની કિંમત મળી ગઈ કેટલી? 4. સેમ કેના માટે મેળવી શકીએ? C ની વેલ્યુ માટે 4C is equal to 12. તો C is equal to 12 divided by 4 કેટલા આવશે? તો 3. લખી દઈએ 3.
મળી ગયો આન્સર આપણને 6, 4 અને 3 એ આ આપેલા ક્વેશ્ચન માટે A, B અને C નો શું છે ગુણોત્તર છે. ક્લિયર થાય છે? શું કરવાનું છે? જે પણ અહીંયા સહગુણોત્તર લખેલા છે એ 2, 3 અને 4 નો શું મેળવવાનો છે લસા. આજે આપણે બહાર લખ્યા શું લખ્યા 2, 3 અને 4 નો લસા. શા માટે? એના પરથી આપણે એને ભાગવા ઈઝી પડે એટલા માટે લસા લીધો છે. ઈઝી આ ટાઈપના ક્વેશ્ચન આ રીતે કરવાના. ચલો નેક્સ્ટ જોઈએ શું આપેલ છે. જો a ના છેદમાં b બરાબર 5 ના છેદમાં 3 તો a માઇનસ b ના છેદમાં a પ્લસ b બરાબર ખાલી જગ્યા. આ દાખલો એક્ઝામમાં પૂછાય તો એને બોનસ જ ગણવાના, કેમ કે આમાં કઈ નથી. એની કિંમતને 5 ત્યારે b કેટલા ગણવાના છે 3. આપણે એ તો ભણી ગયા ગુણોત્તરનો બેઝિક કન્સેપ્ટ કે જ્યારે એની વેલ્યુ 5 ગણો તો b ને કેટલા ગણવાના 3. તો આપણે એ મુજબ જ ગણતરી કરી દઈએ. a માઇનસ b છે એટલે કે a કેટલા લીધા 5 તો 5 માંથી કેટલા ગયા 3 ના છેદમાં a કેટલા છે 5 b કેટલા છે 3. શું આન્સર આવશે જુઓ 5 માં 3 જાય કેટલા આવશે તો 2. આ કેટલા આવ્યા 8 બરાબર 1 ના છેદમાં કેટલા થઈ ગયા 4. 1 ના છેદમાં 4 આપણો જવાબ. તો બહુ જ ઈઝી ને એકદમ અહીંયા શોર્ટ રીતે મેં તમને સમજાવ્યું. કઈ નથી આ ક્વેશ્ચનમાં. a ની કિંમત 5 ને b કેટલા છે 3. કિંમતો મૂકી દો ને જવાબ લઈ લો. માત્ર ગણતરીના સ્ટેપ જ છે. આગળ વધીએ. શું આપેલ છે જુઓ એક ખોખામાં 1 ડઝન દર્પણ છે. 1 ડઝન એટલે કેટલા દર્પણ થયા 12. દર્પણ એટલે કે અરીસા મિરર. પછી તેને નીચે પાડતા તેમાંથી કેટલાક દર્પણ તૂટી જાય છે. તો ઓબ્વિયસ વાત છે કે જો ખોખામાં 12 જેટલા અરીસા હોય નીચે એને તમે પછાડો તો શું થવાનું એમાંથી તૂટવાના છે. પણ શું આપ્યું સાથે આપણે જોવાના છે કેટલાક તૂટી ગયા કેટલાક તે બચી બી ગયા છે. તો નીચેનામાંથી કયો ગુણોત્તર તૂટેલા થી ન તૂટેલા દર્પણનો ન હોઈ શકે. શબ્દોમાં સમજવાનું છે અહીંયા ન શબ્દનો છે ન હોઈ શકે એટલે કે 3 ઓપ્શનમાં તો થઈ શકશે તૂટેલા અને ન તૂટેલા. આવું છે. તૂટેલા અરીસાની સંખ્યા ન તૂટેલા અરીસાની સંખ્યા આ બંને વચ્ચેનો જે ગુણોત્તર છે એ 3 ઓપ્શનમાં થઈ શકશે. એટલે કે આ 12 આપેલા છે એમાંથી ને 2 તૂટેલા હોય અને 10 શું હોય ન તૂટેલા તો જ 12 સાડો કરવાનો આપણે ગમે એમ કરીને 2 હોય 1 તૂટી ગયો હોય તો 11 ન તૂટ્યા હોય 3 તૂટ્યા હોય તો 9 નહીં તૂટેલા હોય. એ રીતે કમ્પેરિઝન આપણે કરવાનું જેમાં આપણે ઓપ્શન આપેલા છે આપણી સામે 4 જેમ એક્ઝામમાં હોય. હવે એમાંથી ને ન તૂટેલો ગુણોત્તર કયો છે એ આપણે મેળવવો છે. જુઓ 2:1 તમારી પાસે સંખ્યા કેટલી છે દર્પણની 12. કમ્પેર કરવાના કે આ 12 છે એમાંથી 2:1 પોસિબલ થાય તો કઈ રીતે મળે. સૌથી ઇઝીએસ્ટ એની મેથડ કઈ 2 અને 1 કેટલા થાય ટોટલ ભાગ તો 3. 12/3 કરી શકો તો કે યસ 12/3 થઈ શકે. જો 12/3 થતા હોય તો તમે એને 2:1 માં વહેંચી પણ શકતા હોય. જુઓ 8 તૂટેલા હોય 4 ન તૂટેલા હોય થઈ ગયા 12. 2:1 થઈ ગયું 8 અને 4. ક્લિયર થાય? હું સમજાવવા માંગુ છું બધા. 8 અને 4 ટોટલ 12 થઈ ગયા અને 2:1 નો ગુણોત્તર થઈ ગયો. બીજો ઓપ્શન 3 જેમ શું છે 1 કેટલા આવ્યા તો કે 4. 12/4 થાય તો યસ. તો તમે કમ્પેર કરી શકો. જુઓ 3 ભાગ પડે છે આ 9 હશે ને 3 હશે. 9 તૂટેલા અને 3 કેવા હશે નહીં તૂટેલા એટલે 9 અને 3 થઈ ગયા 12. જે 3:1 નું પ્રમાણ આવ્યું 3:1 નું પ્રમાણ એટલે આપણે શું લખીએ છીએ 9 અને 3 થઈ ગયા 12. ક્લિયર થાય? ત્યાર પછી 3:2 આપણે એના પછી જઈએ. ત્યાર પછી ઓપ્શન જોઈ લઈએ 7:5 એટલે કેટલા આવ્યા ડી ઓપ્શનમાં 12. જો 12 ભાગે તો 12 થવાના જ છે એટલે કે 7 તૂટેલા અને 5 નહીં તૂટેલા. હવેનો ઓપ્શન જે છે સી એને તમે ધ્યાનથી જોશો તો 3 અને 2 કેટલા થાય તો કે 5. 12/5 પોસિબલ નથી. દશાંશમાં કિંમત આવે એટલે કે આ પ્રમાણે એ તૂટી ન શકે. એટલે આપણો સાચો જવાબ શું થાય સી. આપણો જવાબ બી મેળવવાનો છે ન થઈ શકે આ ન થઈ શકે. ક્લિયર થાય બધા? તો એકદમ કન્સેપ્ટ બેઝનો ક્વેશ્ચન છે. શાંતિથી સમજો. તમારો જેટલો તમે આ દાખલાને સમજો છો એટલો તમારો ટોપિક સારો થઈ જશે. ક્લિયર થાય? એમાં કંઈ ડાઉટ હોય તો ફરીથી જુઓ. એવું હોય તો તમે કમેન્ટ બી કરી શકો છો. આગળ વધીએ. શું આપેલ છે
₹2400 ને 4:5:7 ના પ્રમાણમાં વહેંચતા સૌથી વધુ રકમ કેટલી મળે? હવે જો વહેંચણીના જે ક્વેશ્ચન છે એનું એક બેઝિક એક્ઝામ્પલ તમને હું પહેલા આપી દઉં, પછી આગળ વધીએ. કે માની લો કે ₹1200 છે એ મારી પાસે છે, મારે વેચવા છે કોઈ એ અને બી વ્યક્તિને. એ અને બી વ્યક્તિ મેં ફિક્સ કરેલ છે કે જ્યારે પણ હું આને વેચવા જઈશ ત્યારે એ અને બી ને મારો આપવાનો ગુણોત્તર જે છે વહેંચણીનો એ મારે 7:5 રાખવો છે. એનો મતલબ શું કરવું કે જ્યારે ₹7 મારે એને આપવા ત્યારે બી ને કેટલા આપવા છે? 5. જ્યારે એને 7 આપવા તો બી ને કેટલા આપવા છે? 5. તો આપ ટોટલ ગણી લો. ટોટલ કેટલા આપવાના થયા? ભાગ 12. તો આ 12 માંથી કેટલા આપવાના? એને 7. 12 માંથી બી ને કેટલા આપવાના? 5. તો આપણે કેટલા વેચવાના છે? 1200. પેલા ટોટલ તમારી પાસે જે પણ આપણે ગુણોત્તર છે ટોટલ ભાગ ગણી લો. કેટલા ભાગ થયા? 12. ટોટલ તમારે 12 ભાગ અહીંયા પાડવાના થશે. તો જો 1200 ભાગ્યા તમે 12 કરી જુઓ. 1200 એના જો તમે 12 ભાગ કરો તો એક ભાગ કેટલાનો આવ્યો? ₹100. ઓય વાત થઈ. એક ભાગ કેટલાનો થયો? ₹100. હવે ડાયરેક્ટ કમ્પેરિઝન કરી શકાય. જો આને 7 ભાગ મળવાના હોય અને એક ભાગ જો 100 નો હોય તો ₹100 વડે ગુણી દો તો કેટલા થઈ ગયા? સીધા ₹700 મળે એને. અને બી ના તમે ₹100 વડે ગુણી દો. એક ભાગ છે ₹100 તો 5 ભાગ કેટલાનો થયા? ₹500 ને કમ્પેર કરો 700 ને 500 થઈ ગયા 1200. આ રીતે તમે કરી શકો. બીજી મેથડ આમાં તમારે એ માટે કિંમત મેળવવી છે. ટોટલ ભાગ લખી. ટોટલ ભાગ કેટલા છે? 12. એમાંથી એને કેટલા ભાગ આપવાના છે? તો કે 7. તો 12 માંથી ને ભાગ મળવાના છે 7. ટોટલ વેચવાના કેટલા છે? તો કે 1200. આ રીતે લખી દેવાનું. બી માટે વેલ્યુ મેળવવી હોય તો 12 માંથી બી ને કેટલા આપવાના છે? તો કે 5. ટોટલ ભાગ કેટલા વેચવાના છે? તો કે 1200. થઈ ગઈ વાત. અહીં કેન્સલ આઉટ થયા. કેટલા આવ્યા? તો કે 700. અહીં કેન્સલ આઉટ થયા. કેટલા આવ્યા? તો કે 500. ક્લિયર થાય? આ જવાબ મળી ગયા આપણે બંને. આ મેથડ પણ ચાલે. તમને જે પણ મેથડ આમાં ઈઝી લાગે તો કરી શકો. પેલા એક ભાગનું મેળવીને કિંમતને ગુણી દો. આન્સર મળી ગયો એવું. એના પર ન જવું હોય તો ટોટલ ભાગ તો ગણી જ લેવાના. એમાંથી આને મળતી કિંમત આટલા પ્રમાણમાં છે તો 1200 માંથી કેટલા? સેમ બીજી કિંમત માટે પણ હું કહીશ ટોટલ ભાગમાંથી એટલી કિંમત મળશે 1200 માંથી કેટલા? અહીંથી ઇઝીલી આન્સર મેળવી શકાય. આપણે આ ક્વેશ્ચન પર હવે જઈએ અને જોઈએ કઈ રીતે કરી શકીએ તે જુઓ. શું આપેલ છે? ₹2400 વેચવાના છે અને 3 ભાગ કયા કયા? 4:5:7. એમાં શું કીધું? સૌથી વધુ રકમ કેટલી? એટલે કે 7 નું પ્રમાણ સૌથી વધુ હશે. ઈઝી. તો પેલા તો ટોટલ ભાગ કેટલા પડવાના આપણે જોઈ લઈએ. તો 4 અને 5 થયા 9. 9 અને 7 કેટલા થયા? તો કે 16. 16 ભાગ ટોટલ પડવાના છે. આ પેલી આ કિંમત છે ને ભાગ કેટલા ટોટલ અહીંયા? 16. બે મેથડ શીખા. એક ભાગની કિંમત મેળવો તો એક ભાગની જે મેથડ છે એના પર કઈ રીતે? તો કે ₹2400 ના 16 ભાગ પાડી દો. 16 ભાગ પાડશો એટલે એક ભાગ કેટલાનો થશે? તો કે ₹150 થશે. ક્લિયર થાય? 16 એના ગુણાકારે એના મારે આપેલી કિંમત જે 240 છે એના પર 15 આવશે અને 0 પાછળ મૂકી દીધા. એક ભાગ જ્યાં ₹150 થાય એમાંથી સૌથી વધુ રકમ પર જવાન છે તો સૌથી વધુ રકમ એટલે 7 ભાગ વાળી કિંમતમાં એક ભાગના ₹150 એટલે 7 ભાગના કેટલા? 15 7 105 અને પાછળ 0 એટલે ₹1050 આપણો આન્સર થઈ ગયો. એક મેથડ. ભાગ મેળવવા એક ભાગની કિંમત એને ગુણી દીધી આન્સર મેળવો. હવે જ્યારે બીજી મેથડ પર જવું હોય તો સૌથી વધુ રકમ બરાબર ટોટલ ભાગ કેટલા છે? 6. એમાંથી મેક્સિમમ જે ભાગ કેટલું છે? તો કે 7. આપેલી કિંમત કેટલી છે? તો કે 2400. જો આ વાત તો એ જ અહીંયા ભાગવાના પછી ગુણવાના છે છેલ્લે તો. અહીંયા કરશો એટલે આવશે 150 અને આ આવશે 1050. ક્લિયર થાય બધા? ઈઝી. આપણે ભણ્યા દોસ્તો અહીંયા કઈ રીતે વેચવાનું. આ આપણે આવડવું જોઈએ. ઘણા બધા એક્ઝામ્પલ છે એના બેઝડ હશે. આ એક બેઝિક કન્સેપ્ટ છે જે આપણે ગુણોત્તર પ્રમાણ ટોપિકની અંદર આવડવું જોઈએ. આગળ વધીએ. 3 મોટર કારની કિંમત છે એ 4:5
5:7 ગુણોત્તરમાં છે. સૌથી મોંઘી અને સૌથી સસ્તી મોટર કારની કિંમતનો તફાવત આપેલ છે કેટલો છે? 60,000. હવે જુઓ, સૌથી મોંઘી એટલે કે આપણે કહી શકીએ કે 7 ગુણોત્તર. સૌથી સસ્તી એટલે કેટલો? 4. 4/7. એમાં સૌથી મોંઘી અને સૌથી સસ્તી. હવે તફાવત જે બને છે કિંમતોનો, આ તો આપણે ગુણોત્તર આવ્યો છે, કિંમતનો તફાવત કેટલો છે? 60,000. તો મધ્ય કક્ષાની મોટર કારની કિંમત ખાલી જગ્યા, અને આ જે છે એ છે મધ્ય કક્ષા. મોંઘી, સસ્તી અને વચ્ચેની છે મધ્ય. સીધો આન્સર આમાં મળ્યું છે, કોઈ વસ્તુ કઈ કરવાની છે જ નહીં. તમે જ્યારે 4 અને 7, આ 7 ભાગ છે, કેટલો ભાગ છે? 4 ભાગ છે. ડિફરન્સ લો તો એ તફાવત કેટલો છે? 3 નો છે. 7 ભાગમાંથી 4 ભાગ બાદ કરો, કેટલો આવ્યો? 3 નો. 3 ભાગનો તફાવત હોય તો ક્વેશ્ચનમાં આપ્યું જ છે, કેટલો તફાવત છે? 60,000 રૂપિયા. 60,000 રૂપિયા. તો મધ્ય કક્ષા માટે કેટલો છે કિંમત? મધ્ય કક્ષા માટે છે 5 ભાગ બરાબર કિંમત કેટલી? ક્લિયર થાય? એકદમ ઈઝી. મોંઘી અને સસ્તી તફાવત છે 3 ભાગ જેટલો, જેના બરાબર કિંમત આપી 60,000 રૂપિયા થાય, તો મધ્ય ભાગનો કિંમત છે 5 ભાગ જેટલી, તેના બરાબર કિંમત કેટલી? તો 5 ગુણાકાર આવ્યા કેટલા? 60,000 ના છેદમાં કેટલા આપવાના છે? તો કે 3. ઉપર આપત આવશે 2, એટલે કે 20,000 ગુણાકાર 5, કિંમત કેટલી થશે? 1,00,000 રૂપિયા. ક્લિયર થાય છે બધા? ઇઝી એકદમ. તો આ રીતે આપણે આ દાખલા બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. ત્યાર પછી દાખલો જોઈએ. નેક્સ્ટ શું આપે છે જુઓ. A, B અને C વચ્ચે રૂપિયા 1210 એવી રીતે વેચવામાં આવે છે કે જેથી AB અને કેટલા મળશે? 5/4. BC ને કેટલા મળશે? 9/10. તો C ને મળતી રકમ કેટલી? હવે જો આ ક્વેશ્ચનમાં શું ફરક છે, બે દાખલાઓને આપણે મિક્સ કરવા પડશે. C ને મેળવવા માટે ABC ત્રણેયનો ગુણોત્તર જોઈશે. કઈ રીતે મળશે? તો આપણે ભણી ગયા, આ ટાઈપના દાખલા આપણે કર્યા જ છે. કઈ રીતે? A અને B લખી દો, કેટલો છે? 5, આ 4. B અને C માટે 9, આ કેટલા છે? 10. અહીંયા ખાનું ભરીશું, એનું પણ ખાનું ભરી દઈશું. કઈ રીતે ભરશું? બાજુમાં કિંમત કેટલી છે? 4 લખી દો. બાજુમાં કિંમત કેટલી છે? 9 લખી દો. કમ્પેરિઝનમાં 9 5 કેટલા આવશે? 45. અહીંયા 9 4 કેટલા આવશે? 36. 10 4 કેટલા આવશે? તો કે 40. હવે આ કિંમત રિડ્યુસ કરી શકે તો કે ના, કોઈ એ પોસિબિલિટી નથી દેખાતી કે રિડ્યુસ થઈ શકે. સૌથી નાનો તફાવત કેટલો છે? 5. 5 વડે આપણે બધી કિંમતને ભાગી ના શકીએ, એટલે કે એક જ આ બધા વચ્ચે શું છે? ગુસ્સા. એટલે કે આ જવાબ મળી ગયો. હવે શું મેળવવાનું છે? ABC તો થઈ ગયા 45, 36 અને 40. C ની કિંમત મેળવવાની છે. જોવાની અંદર વેચવાના કેટલા છે? 1210 રૂપિયા, જેમાં A, B અને C 45, 36 અને કેટલા છે? 40. ટોટલ ભાગ કરી લઈએ. 45 અને 36 કેટલા થશે? તો કે 81 અને બીજા 40, એટલે થશે 121 ભાગ થયા. 1210 ને આપણે 1210 ને 121 વડે ભાગીએ એટલે ઇઝીલી કહી શકીએ એક ભાગ કેટલાનો થયો? તો કે 10 રૂપિયાનો એક ભાગ થાય. અને હવે કોને આપવાનો છે? C ને. તો જ્યારે તમે એને ગુણાકારે 10 કરી દો તો કેટલાનો મળશે આ ભાગ? તો કે ભાઈ 400 રૂપિયાનો C નો ભાગ થશે. C ને મળતી રકમ આપણે ભાગી દઈએ. એકદમ બેઝિક ક્લિયર થાય બધા. પેલા શું મેળવવાનું? ABC 35, 36, 40. શું કરવાનું છે બધાના? તો કે અહીંયા પછી એનો ભાગનો સરવાળો થશે. કેટલો આવ્યો? 121 જેટલો. ટોટલ કિંમત પરથી આપણે એક ભાગની કિંમત મળી 10 રૂપિયા મળ્યા. C ને મેળવવાના કેટલા થાય? સીધા 400. B ના કીધા 10 વડે ગુણત 360. A ના કહેલા હોત 45 10 વડે ગુણત 450 રૂપિયા જવાબ આવે. ઇઝી એકદમ. ચાલો આગળ વધીએ. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો ગુણોત્તર 11/12
13 હોય તો દરેક ખૂણાનું માપ શોધો. હવે જો આ ક્વેશ્ચનમાં તમે કીધું ને કોઈ પણ ટોપિકમાં તમને આ કન્સેપ્ટનો ઉપયોગ થઈ શકે. ગુણોત્તર પ્રમાણ એકદમ બેઝિક ટોપિક છે. હવે આ ભૂમિતિના બેઝિક થિયરીઓમાંનો એક ભાગ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો પહેલા તો આપણે ખબર જોઈએ શું થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ થશે કેટલો 180 અંશ. હવે જ્યારે આપણે ખબર છે કે ત્રણેય ખૂણાનો માપ 180 અંશ થાય છે તો આ એનો ગુણોત્તર આપ્યો છે 11/12 કેટલા છે 13. એમાં વેચવાના કઈ રીતે વેચાશે તો જોઈએ. જુઓ 180 ને 11, 12 અને 13 ના ગુણોત્તરમાં ટોટલ ભાગ મેળવી લો તો કેટલા આવશે. 12 ને 13 થયા કેટલા 25, 25 ને 11 કેટલા થયા 36. 36 ભાગ થયા. 180 ના 36 વડે ભાગ પાડીશું. 180 અંશ એના જ્યારે તમે 36 ભાગ પાડો તો એક ભાગ કેટલાનો થશે 5 અંશનો એક ભાગ થયો. એક ભાગ કેટલાનો થયો 5 અંશનો. સીધા ગુણાકાર કરી દઈએ. મેળવવાનું શું છે આપણે દરેક ખૂણામાં મેળવવું દરેક વડે ગુણી દઈએ. ચલો 5 અંશ વડે ગુણો 11 5 કેટલા આવ્યા તો 55 અંશ. 12 ગુણાકારે 5 અંશ કરો 12 5 કેટલા થયા 60 અંશ. ને 13 ગુણાકારે 5 અંશ કરો કેટલા આવ્યા 65 અંશ. ચેક કરી લો. અહીંયા તમારે 11/12/13 નું તમને ગુણોત્તર દેખાશે અને ત્રણેયનો સરવાળો કેટલો દેખાશે 180 અંશ પણ દેખાશે. તો અહીંયા ભૂમિતિના ટોપિકમાં આપણે ગુણોત્તર પ્રમાણનો કન્સેપ્ટ યુઝ કર્યો. કઈ રીતે ત્રણેય ખૂણો 180 અને 11/12/13 ના પ્રમાણમાં વહેંચી દીધા. 55 65 અને 65 આ આપણા ત્રણેય ખૂણાના માપ થયા. ઈઝી. ચાલો ત્યાર પછી બે સંખ્યાઓ 1 અને 2 ના પ્રમાણમાં છે. જો તે બંને સંખ્યામાં 7 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર શું બની જાય 3/5 થાય. નાની સંખ્યા કઈ એટલે કે આપણે જે 1 અને 2 ના ગુણોત્તરમાંથી 1 ના ગુણોત્તરની સંખ્યા મેળવવી છે. બે મેથડ બની શકે જેમાંથી પહેલી x ની મેથડ છે આપણે ઉપયોગ કરીએ. જુઓ કઈ થશે. આપેલી કિંમત 1/2 છે. તમે આ કિંમતોના પ્રમાણ પરથી જ્યારે સંખ્યા ધારો છો ત્યારે તમે આને x વડે ગુણી દો અને આને x વડે ગુણતા શું થઈ જાય 2x. x એક જાતનો શું છે બંને આપેલ સંખ્યાઓ છે એનો ગુસ્સા છે. જે x લેતા આ x થઈ ગયા કેટલા થઈ ગયા 2x. હવે આ સંખ્યા ધાર લીધી. કેટલા વરણ છે બંનેમાં 7 7. તો આપણે ફરીથી પાછા x અને 2x છે એની અંદર 7 7 ઉમેરીશું. અંશ અને છેદમાં લખી હતી બંને કિંમત. બંનેમાં 7 7 ઉમેર્યા કેમ કે બંને સંખ્યામાં 7 ઉમેરતા એવું ક્વેશ્ચનમાં કીધું છે. નવો ગુણોત્તર કેટલો છે 3/5. ઉપરની કિંમત 3 નીચે આવશે 5. ખાસ યાદ રાખો તમે 1 અને 2 માં 7 ના ઉમેરી શકો કેમ કે એ તો શું છે ગુણોત્તરમાં છે. સંખ્યામાં 7 7 ઉમેરી શકાય એટલે જ આપણે x વડે ગુણવાથી આ x અને 2x કર્યા પછી 7 7 ઉમેર્યા છે. હવે આપણે સાદુરૂપ આપીએ 5 ને ઉપર ગુણાકાર કરી દો તો 5x વત્તા કેટલા આવ્યા 35. ઉપર ગુણી દો 6x વત્તા કેટલા આવ્યા 7 3 21. એક બાજુ કિંમતને સેટ કરી 21 ને આ બાજુ લઈને આવીશું તો 35 માંથી 21 બાદ થશે. એમ 6x માંથી 5x બાદ થશે તો x બરાબર કિંમત કેટલી આવી અહીંયા 35 માંથી ને 21 જશે એટલે 14. જો x ની કિંમત 14 હોય તો નાની સંખ્યા મેળવવી છે x બરાબર આ થયા 14. જો કદાચ મોટી કિંમત પૂછી હોય તો 2 ગુણાકારે આપણે 14 કરીને શું જવાબ આપવો પડે મોટી સંખ્યામાં 28. તમે એને તાળું મેળવો તો મેળવી શકાય. 1 અને 2 ના ગુણોત્તરમાં કિંમત કઈ બનશે 14 અને 28. એમાં 7 7 ઉમેરો તો આ થઈ જાય 21 આ થઈ જાય 35. 21 અને 35 એટલે 3/5 નો ગુણોત્તર થઈ ગયો. જુઓ ક્લિયર થાય બધા. હવે બીજી મેથડ કઈ છે જુઓ 1/2. એમાંથી કેટલા બનાવવાના છે 3/5. આ મેથડ ઈઝી જ છે એમાં કંઈ નવું નથી. આ તમે ફટાફટ કરી જ શકો છો. આ મેથડ જેને થોડી જિજ્ઞાસા છે વધારે શીખવાની અને કંઈક શોર્ટકટ શીખવાની ઘણા બધા ક્વેશ્ચનમાં શોર્ટકટ કામ આવશે. આપણે આગળ દાખલાઓ ગણીશું એટલે શીખવાડું છું. એવું જરૂર નથી કે આ આવડે તો જ દાખલો થશે. આ મેથડ ઈઝી છે બરાબર. શીખીએ અહીં વધારે. આ ટાઈપના ક્વેશ્ચનમાં કે જેમાં એક ગુણોત્તર હોય એમાંથી બીજો ગુણોત્તર બને છે પછી એમ ઉમેરવાથી ઘટાડવાથી જે બી કરવાથી બનતો હોય
તો એક અલગ જ બીજી એક આપણે મેથડ શીખીએ કે ડિફરન્સ ચેક કરો કેટલો છે. પહેલા તો 1 જેટલો. એ ડિફરન્સ કેટલો છે તો કે 2 જેટલો. અહીંયા ઉમેરેલો કેટલો કિંમત છે તો કે +2. અહીંયા ઉમેરેલ કેટલી કિંમત છે તો કે આ +3. હવે જુઓ અહીંયા 2 ઉમેરે, અહીંયા 3 ઉમેરે, એટલે કે એક સરખો વધારો નથી. ડિફરન્સ અહીં 1 છે, અહીં કેટલો છે 2. એક સરખો વધારો નથી, તો એક સરખો વધારો કરવો હોય તો જે બે તફાવત છે એને એકબીજામાં ગુણી દેવાના. નીચે તફાવત આવે છે 2, ઉપર ગુણી દો. જ્યારે તફાવત ઉપર ગુણશો, 2 ની કિંમત ઉપર ગુણતા આ થઈ જાય 2, આ કેટલા થઈ ગયા 4. ઉપર કેટલા છે 1, 1 નીચે ગુણી દો તો કેટલા આવશે? 1 વડે ગુણતા એનું એ જ રહેશે 3/5. હવે ચેક કરો, અહીંયા કેટલા ઉમેરેલ છે તો કે +1. અહીંયા કેટલા ઉમેરેલ છે તો કે +1. જો બંનેમાં ઉમેરવો એક સરખો થઈ ગયો. આપણા ક્વેશ્ચન પર આપણે પછી જઈએ. પહેલા હાલ આ ક્વેશ્ચનમાં તમે કહી શકો કે 2/4 નું પ્રમાણ જે ઓલરેડી 1/2 જ છે એમાં 1 ઉમેરતા 3/5 થઈ ગયા તો કે યસ. હવે આપણે ક્વેશ્ચન પર જઈએ. કેટલા ઉમેરવાની વાત કરે છે તો કે 7. આપણે હવે કમ્પેરિઝન કરીશું કે +1 ઉમેરતા આપણી મૂળ કિંમતમાં નાની કેટલી રહેશે? નાની સંખ્યા 2. તો જ્યારે તમે +7 ઉમેરો, નાની સંખ્યા કેટલી? અહીંયા કદાચ 2 હોઈ શકે, 3 હોઈ શકે તો 3 લખવાના, 4 હોય તો 4 લખવાના. 1 ઉમેર્યા હતા એટલે નાની સંખ્યા 2. આ નાની અને મોટી લખી દો. નાની સંખ્યા અને આપેલ 2 માંથી આ મોટી સંખ્યા. ત્યારે આપણો અહીં કેટલો છે કિંમત? 2 જેટલી. કેટલા ક્વેશ્ચનમાં ઉમેર્યા હતા? 7. આ જ ગુણોત્તરમાં ઉમેર્યા હતા એટલે આપણે 7 લીધા. તો 7 ગુણાકાર 2 ના છેદમાં 1. જુઓ 14 આવી ગયા. આપણે આન્સર હતો મળી ગયો. ક્લિયર થાય બધા? શોર્ટકટ શું હતો એ શું જોવાનું? પહેલા તો એક સરખો વધારો છે, એક સરખો વધારો 2 ના કેટલા હતા 3. એક સરખો વધારો નથી થતો તો કઈ રીતે જવાનું? બંને જે ગુણોત્તર છે એના તફાવતને એકબીજામાં ગુણી દેવાનું. ઉપર તફાવત 1 નીચે ગુણ્યો એનું એ જ રહ્યું. નીચે તફાવત 2 ઉપર ગુણ્યા કિંમત બદલી ગઈ. પણ હવે આવું કરવાથી એક તમે ડેફિનેટલી કહી શકશો કે વધારો હવે એક સરખો થઈ જ ગયો હશે. બંનેમાં 1 વધી ગયા. જુઓ 1 ઉમેરતા નાની સંખ્યા કેટલી હતી? 2. તો મેં ક્વેશ્ચનમાં 7 ઉમેરા નાની સંખ્યા કેટલી તો કે 14 જેટલી. મોટી પૂછી હોત તો શું લખત? અહીંયા 4. તો એ 7 4 કેટલા આવે? સીધા 28. એ પણ મળી જાય. ઇઝી. આ મેથડ પણ આપણે સાથે શીખતા જઈએ છીએ. મેં ફરી કીધું એ પ્રમાણે કહું છું કે જરૂરી નથી આ મેથડને યુઝ કરવી. તમે આનો પણ યુઝ કરી શકો. આ ઇઝી જ છે. આ એક્સ્ટ્રા શીખવાની જેને ઇન્ટરેસ્ટ હોય ને તેને. આગળ વધીએ. જો ફરી શું આપ્યું? 2 સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 3/5. હવે ઉમેરવાને બદલે 9 12 3 છે દરેકમાંથી. તો 9 ગુણોત્તર કેટલો બને છે? 12/23. તો સંખ્યા કઈ? આપણે ફરી પેલા x મેથડ ઉપર જઈએ. 3 અને 5 આ કેટલા આવશે? 3x. આ કેટલા આવ્યા? 5x. 3x ના છેદમાં 5x. એની અંદર કેટલા આપણે મૂકીશું? અહીંયા ઉમેરવાનું છે સોરી, એટલે -9 અને 12 ના છેદમાં શું આવશે? 23. આપણે અહીં કરીશું ગુણાકાર. ક્રોસમાં તો આવશે શું? 23 ગુણાકાર 3 69x -23 ગુણાકાર 9 એટલે કે 23 ગુણાકાર 10 કરો 230. એમાં 23 બાદ કરી દઈએ તો કિંમત કેટલી થશે? તો કે 260. એના બરાબર આવશે 12 5 60x -12 ગુણાકાર 9 108. હવે શું આવશે? તો કે આપણે કિંમતને x ની કિંમત એક બાજુ લઈ જઈએ તો 69x માંથી 60x બરાબર આ કિંમતને આ બાજુ લઈ જઈશું, માઇનસ ના પ્લસ થઈ જશે એટલે 207 માંથી 108 બાદ કરીશું. શું આવ્યા? 9x બરાબર 99. તો x બરાબર 99 ભાગ્યા શું કરીશું? 9. જો કેટલો આવશે? x ની કિંમત 11. x ની કિંમત જ્યારે 11 મળી ગઈ છે એને અહીંયા મૂકીશું તો 3 ગુણાકાર 11 કરો એટલે શું જવાબ આવશે? 33. અહીંયા 5 ગુણાકાર 11 કરો શું જવાબ આવશે? તો 55. બંને જવાબ મળી ગયા. સંખ્યાઓ નાની મોટી કઈ છે? 33 અને 55.
એમાંથી 9 9 બાદ કરીએ તો શું મળે? 12:23 નો ગુણોત્તર મળે. એક મેથડ. બીજી આપણે હમણાં ભણ્યા કઈ આવશે? તો કે આપણે તફાવત પર કામ કરીશું. નાનું અહીંયા 3/5, મોટી કઈ છે? તો કે 12:23. આમાં તો કોઈ પોસિબલ જ નથી, બાદ જ નથી થતા, તો ડિફરન્સ પર જવું પડશે. ડિફરન્સ અહીં કેટલો છે? તો કે 2. અહીં કેટલો છે? તો કે 11. ઉપર આપણે 11 નો ડિફરન્સ આપી દઈએ તો થઈ જાય 33 અને આ 55. નીચે 2 નો તફાવત આપી દઈએ તો કેટલા થઈ જાય? 24 અને ગુણાકાર 46. હવે જુઓ, તફાવત જ એકબીજા ગુણવાથી તમે બાદ કરવાની કિંમત કેટલી ખબર પડી? 33. એમાંથી ને 24 મેળવવો હોય તો કેટલા બાદ કરવા પડે? 9. 55 46 મેળવો કેટલા બાદ કરવા પડે? 9. જુઓ, તમે એવું કહી શકો કે 9 બાદ કરવા હોય તો નાની સંખ્યા 33 ને મોટી સંખ્યા 55, તો ક્વેશ્ચનમાં કેટલા છે? 9 જ બાદ કરવાના છે. એટલે તમને બંને કિંમત જ અહીંયા જવાબ સ્વરૂપે મળી ગયા, 33 અને 55. ઓલરેડી સાઈડ થઈ ગઈ. માત્ર ડિફરન્સ પર જ કામ કરો, આન્સર મળી ગયો. ન મળ્યો હોત તો આપણે કામ કરીએ. માની લો કે અહીંયા 18 બાદ કરવાનું કીધા હોત તો કહી દેત કે ભાઈ 9 બરાબર 33, તો 18 કેટલા? તો કેટલા આવે? 66. ક્લિયર થાય બધા? હું જો સમજાવું છું એ તમને. તમારે અહીંયા તફાવતને એકબીજા ગુણી અને કમ્પેરિઝન કરવાની છે. અહીંયા તો જે તફાવત મળે છે એ જ ઓલરેડી આપણે ક્વેશ્ચનમાં પૂછ્યો છે, એટલે મળેલી કિંમત જ જવાબમાં આપી શકાય. 33 અને 55 ડાયરેક્ટ જવાબ થઈ ગયો. ઇઝી. આગળ વધીએ. હવે જુઓ, આ ટાઈપના ક્વેશ્ચન પણ આપણે એક્ઝામમાં n નંબર ઓફ વાર પૂછાય છે, જેની અંદર થેલીમાં અમુક જે ચલણી નોટો છે, સિક્કાઓ છે, એના વેલ્યુ ઉપરથી એનું પ્રમાણ આપ્યું હશે. ફરી એમાંથી 2-3 ટ્વિસ્ટ ટાઈપના ક્વેશ્ચન બને છે, જેમાં જોઈએ આમાંનો આપણો પહેલો ક્વેશ્ચન છે તે જુઓ શું આપ્યું છે? 50 પૈસા, 25 પૈસા, 10 પૈસાના કુલ સિક્કાઓની સંખ્યા કેટલી કીધી? તો કે 400. એવું કહી દીધું પહેલાથી. પણ એનું પ્રમાણ આપ્યું છે કે 2:3:5 ના પ્રમાણે. એનો શું મતલબ? જ્યારે 2 સિક્કાઓ 50 પૈસાના હોય ત્યારે 3 સિક્કા કેના હોય? 25 પૈસા. 5 કેના હોય? 10 પૈસા. તો આ કમ્પેરિઝન પહેલાથી આપી જ દીધી. અને કુલ સિક્કાઓ થઈને કેટલા બને છે પાછા? 400. તો કેટલા રૂપિયા હશે? હવે માની લો કે અહીંયા 2, 3 અને આ જે 5 છે એના માટે કિંમત લખી દઈએ કે આ છે 50 પૈસા, આ છે 25 પૈસા અને આ છે 10 પૈસા. કેટલી કિંમત થાય એની? જો તમારી પાસે 2 સિક્કાઓ હોય, આ સિક્કાનું પ્રમાણ છે, મૂલ્ય નથી. સિક્કાની સંખ્યાનું પ્રમાણ. જો 2 સિક્કા હોય 50 પૈસાના તો એની કિંમત રૂપિયામાં બોલો કેટલા થાય? 1 રૂપિયો થાય. 100 પૈસા થઈને 1 રૂપિયો થઈ ગયો. ઈઝી. હા કે ના? 50 પૈસા વાળા 2 સિક્કા એટલે કિંમત 1 રૂપિયો. 25 પૈસા વાળા 3 સિક્કા એટલે થયા 0.75 રૂપિયા. આમ થાય 75 પૈસા, જેને 100 વડે ભાગી દઈએ શું થઈ જાય? 0.75 રૂપિયા. આપણે બધી કિંમત રૂપિયામાં લીધી. શા માટે? કેમ કે તમને આપેલું છે અહીંયા કેટલા રૂપિયા હશે એવું, એટલા માટે આપણે અહીંયા પૈસા પર ડાયરેક્ટ અહીંયા રૂપિયા પર જઈએ. ત્યાર પછી કીધું છે 10 પૈસા વાળા કેટલા? 5 સિક્કા. તો ફરી પાછા કેટલા થયા એના? 0.5 રૂપિયા. 50 પૈસા એટલે કે 0.5 રૂપિયા. 1.75 અને 0.5. હવે સરળો કરી દઈએ. જુઓ શું થશે. પ્લસ પ્લસ 1.75 અને બીજા 0.50 એટલે કે 2.25 રૂપિયા થયા. 2.25 રૂપિયા ટોટલ થયા. જ્યારે આપેલો જે ક્વેશ્ચનમાં આપેલો જ ગુણોત્તર છે, આપણે સિક્કાના પ્રમાણનો અહીંયા આપણે યુઝ કરીએ તો 2:3:5 એટલે કુલ સંખ્યા કેટલી થાય? તો કે 5 ને 5 10. આ 10 સિક્કાને જો ગણતરીમાં લો તો 2.25 રૂપિયા થેલીમાં થયા. પણ કુલ સિક્કા કેટલા કીધા? 400. જો 10 સિક્કા હોય એટલે કે આ 10 સિક્કા હોય તો 2.25 રૂપિયા થાય. પણ આપણે તો કીધું છે કે થેલીમાં 400 સિક્કા છે, તો આવા કેસમાં રૂપિયા કેટલા? 400 ગુણાકારે 2.25 ના છેદમાં કેટલા આપ્યા છે? તો કે 10. હવે કઈ રીતે કરીશું? આપણે અહીંયા સ્વરૂપ આપી દઈએ તો 400 એના જ રાખો, એના ગુણાકારે
225 ના છેદમાં 10 ગુણાકારે આપણે 10 હટાવ્યું તો એટલે શું કીધી નીચે 100. હવે સદરૂપ આપ્યો તો આ ક્વેશ્ચન અહીંયા 0 થયા સોલ્વમાં. પછી તો કે અહીંયા આવશે આ 5, આ કેટલા આવશે અહીંયા તો કે 2, ઉપર કેટલા છે 225 અને કેટલા છે આ 5, તો અહીંયા આવશે 45 ગુણાકારે 5 કરશો એટલે આવશે 225 અને 45 ગુણાકારે 2 એટલે કેટલા થયા 90. તો રૂપિયા 90 થશે. ક્લિયર થાય છે બધા? એ રીતે કરવાનો. 10 સિક્કા જ્યારે ગણતરીમાં લીધા કેટલા થયા 2.25 રૂપિયા. ક્વેશ્ચનમાં કીધું છે કુલ સિક્કા કેટલા થયેલીમાં 400. તો 400 સિક્કાની જ્યારે વાત થાય તો એને કન્વર્ટ કરતા ખબર પડશે ગણતરીમાં કે 90 રૂપિયા છે એ ટોટલ અહીંયા થશે. ઇઝી આવડશે? આ એક ટાઈપનો અહીંયા આપણે વેરાયટી ક્વેશ્ચન ની થઈ. આપણે ઓર હજુ 2-3 વેરાયટી છે, આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. અહીંયા રૂપિયામાં જ કીધું છે એટલે ક્વેશ્ચનને આપણે રૂપિયાની ગણતરીની સ્ટાઇલથી યુઝ કર્યું છે. ખાસ આ એક તમે જોજો. પૈસા પર જઈને જઈ શકાય પણ ડાયરેક્ટ આપણે રૂપિયા પર જ લઈ ગયા કેમ કે ક્વેશ્ચનનો છેલ્લે આન્સર રૂપિયામાં આપવાનો હતો એટલા માટે 90 રૂપિયા એ આપણો આન્સર થશે. આગળ વધીએ. એ પાસે કુલ 220 રૂપિયા છે જેમાં 1 રૂપિયો 50 પૈસા 25 પૈસાના સિક્કાઓ છે. જો તેમનો ગુણોત્તર આપો છે પછી 5:9:6 તો 50 પૈસાના કેટલા સિક્કા હોય? હવે જો ફરી આગળના જેવી જ વાત થયા. માં થોડો ડિફરન્સ છે. સિક્કા મેળવવાનો છે રૂપિયા. હવે રૂપિયા આપ્યા છે અને શું મેળવવાની છે સિક્કાની સંખ્યા. પેલા સિક્કા આપેલા હતા આગળના ક્વેશ્ચનમાં. જુઓ કઈ રીતે કરીશું. તો 1 રૂપિયો 50 પૈસા અને 25 પૈસા. શું આપેલ છે પ્રમાણ 5:9:6. આ સિક્કાનું પ્રમાણ છે એટલે ખાસ આ યાદ રાખવાનું. સિક્કાનું પ્રમાણ આમાં ભૂલ ન થાય. હવે વેલ્યુ મેળવી લઈએ કે જેનાથી ખબર પડશે શું કેટલા રૂપિયા બને છે. તો પેલા તો 5 રૂપિયા થશે આના. 1 રૂપિયા વાળા 5 કોઈન કેટલા થાય 5 રૂપિયા. 50 પૈસા વાળા 9 કોઈન એટલે હવે 4.5 રૂપિયા થશે ને. જો તમારા ખીચામાં 50 પૈસા વાળા 9 કોઈન હોય 9 તો 9 ને અડધા કરો કેટલા થાય 4.5 રૂપિયા. 25 પૈસા વાળા 6 કોઈન સિક્કા 25 પૈસા વાળા 6 હોય તમારી પાસે તો મતલબ એ થાય કે એ 1.5 રૂપિયો 1.5 રૂપિયા થયા. 150 પૈસા 150 પૈસા એટલે કે 1.5 રૂપિયો. હવે આપણે સરવાળા કરી દઈએ કે ભાઈ કિંમત કેટલી સરવાળામાં થઈ. ટોટલ રૂપિયા થયા 11. સાથે સિક્કાઓની સંખ્યા ગણી લઈએ. જ્યારે 11 રૂપિયા બને તો સિક્કા કેટલા એમાં છે 5 અને 9 14 અને 6 કેટલા થયા 20. 20 સિક્કા છે આમાં આપણે ગણતરીમાં લીધા. એનો મતલબ એ થયો તમે જ્યારે સિક્કાઓની સંખ્યા 20 લો છો ત્યારે રૂપિયા કેટલા બને છે એમાં 11. કેમ કે આ જ પ્રમાણે તમારે વેચણી છે થયેલી સિક્કાઓની. હવે એમાં 220 રૂપિયા હોય તો એમાંથી મેળવવાના 50 પૈસા વાળા કેટલા છે એ તમારે મેળવવાના છે. હવે જુઓ જ્યારે 11 રૂપિયા ટોટલ હોય આવા કેસમાં કુલ તો 20 સિક્કા છે પણ એમાં 50 પૈસા વાળા કેટલા છે 9 સિક્કા. ખાસ આ ક્વેશ્ચન મુજબ જ આગળ વધવાનું. કુલ આપણે સિક્કાઓ કીધા હોત તો 20 સિક્કા લેવા પડે 11 રૂપિયામાં પણ આપણે કીધું છે 50 પૈસા વાળા સિક્કા કેટલા છે 9 સિક્કા. એ લખી દઈએ કે 50 પૈસા વાળા મેળવવાના કુલ રૂપિયા કેટલા છે તો 220 રૂપિયામાંથી આ સિક્કાઓ કેટલા. ક્લિયર થાય છે બધા? આ જ સમજવાનું છે આ ક્વેશ્ચન પૂરતું માત્ર. ટોટલ રૂપિયા 11 જ્યારે તમે આ પ્રમાણે લો છો તેમાં કુલ સિક્કા 20 પણ એમાં 1 રૂપિયા વાળા 5 સિક્કા હોય 50 વાળા 9 અને 25 વાળા 6 ટોટલ 20 થાય. પણ આપણે ક્વેશ્ચનમાં ટોટલ આપ્યા છે કે થેલીમાં કુલ કેટલા છે 220 રૂપિયા. એમાં 50 પૈસા વાળા કેટલા તો 50 પૈસા વાળા 11 માં 9 છે તો 220 માં કેટલા 220 એના ગુણાકાર 9 ના છેદમાં 11 આપશો એટલે 2 કેટલા આવ્યા 180 સિક્કાઓ થશે. ક્લિયર થાય છે બધા? ઇઝી એકદમ. સ્ટેપ બાય સ્ટેપ મેં તમને દરેક ગણતરી કરી બતાવી. આ ટાઈપના ક્વેશ્ચન આપણે એક્ઝામમાં ફ્રીક્વન્ટલી પૂછાય છે. આપણે આવડવા જોઈએ, થોડી પ્રેક્ટિસ કરી લો વધારે, પણ આના માર્ક જવા જોઈએ
નહીં. આગળ વધીએ. એ પાસે કુલ 640 રૂપિયા છે. ચાલો, રૂપિયા 1, 5 અને 10 ની નોટોની સરખી સંખ્યામાં છે. પાછળ જે નોટો છે એ 1 રૂપિયો, 5 અને 10 ની નોટો ચલણી છે. આમાં સિક્કાઓ નથી, સીધા ચલણી નોટો પર ગયા. નોટોની સંખ્યા કેવી છે? સરખી, એટલે કે 1:1 નું પ્રમાણ. સરખું પ્રમાણ એટલે બધા એકના સરખા પ્રમાણે. તો એ જોડે કુલ કેટલી નોટ હશે? આમાં નોટની સંખ્યા બતાવવાની છે. જો આ રીતે થયું, 1 રૂપિયો, 5 રૂપિયા અને 10 રૂપિયા, જેમાં એક સરખું પ્રમાણ એટલે કે 1:1 આપણે બધા એકના પ્રમાણે લીધા. તો ટોટલ કરીશું તો સંખ્યા શું થાય? 3 ની સંખ્યા થાય. ઈઝી. હવે આપણે રૂપિયા પર જઈએ તો કિંમત પર જુઓ. 1 રૂપિયા વાળી એક નોટ શું થાય? 1 રૂપિયો, 5 વાળી 5 રૂપિયા, 10 વાળી 10 રૂપિયા. કેમ કે બધું એક ના ચલણ છે. સરવાળા કરી દો તો આવ્યો સરવાળો કેટલો? 16 રૂપિયાનો. 16 રૂપિયા જ્યારે તમારી પાસે હોય ચલણી નોટમાં 16 રૂપિયા, તો નોટ કેટલી થાય? 3 નોટ થઈ. કેમ કે એક નોટ આની, એક નોટ આમની અને એક નોટ આમની. 3 એક નોટ છે તો જ આપણું પ્રમાણ કેવું થાય? સરખું. ને 3 નોટ થાય. રૂપિયા કેટલા? 16. આપણી પાસે કેટલા નોટ અહીંયા છે? 640. તો કુલ નોટ કેટલી મળી શકશે? 16 રૂપિયા જ્યારે હોય ત્યારે કુલ નોટ 3 જોઈએ. એટલે કે 3 જોઈએ ક્વેશ્ચન મુજબ. 640 રૂપિયા માટે આ સંખ્યા કેટલી? 640 એના ગુણાકારે 3 છેદમાં 16, 16 4 64, 40 ગુણાકારે 3 કેટલા આવશે? 120 નોટ અહીંયા આવશે. ક્લિયર થાય બધા? ઈઝી એકદમ. તો આપણે આ રીતે આ ક્વેશ્ચનને ગણતરીમાં લઈ શકીએ. ચલો, તો આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ. 18મો દાખલો છે. કટરીના આલિયાની આવકનો ગુણોત્તર 2:3:4 છે. કરીનાની આવકમાં 20% ઘટાડો, કટરીની આવકમાં 20% વધારો, આલિયાની આવકમાં 10% વધારો થાય છે, તો તેમની આવકનો નવો ગુણોત્તર શોધો. જો બેઝિક ક્વેશ્ચન છે એકદમ, આમાં કંઈ અઘરું નથી. લખી દઈએ. કરીના કટરીના આલિયા. શું આપેલ છે આવકનો ગુણોત્તર? 2:3:4. હવે તો કે ત્રણેયમાં કંઈક ટકાવારી વધઘટ છે આવકની અંદર. આવકના ગુણોત્તર છે એના પરથી આપણે નવો ગુણોત્તર મેળવવાનો છે. પણ જે વધઘટ થઈ એને જો આ જ ગુણોત્તરમાં આપણે એપ્લાય કરશું તો પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટમાં ન જવું હોય તો આપેલી કિંમતને કંઈક એવી કિંમતમાં ફેરવો કે જેમાં દશાંશ આપણી પાસે હોય, એટલે કે 20%, 20%, 10% વધઘટ કરવા આપણા માટે ઈઝી બને. તમે આ કિંમતોને 10 વડે ગુણી દો તો 20, 30 અને 40. ચલો, માની લીધા કે એમની આવક કરીનાની 20, કટરીનાની 30, આલિયાની કેટલી છે? 40. 10 વડે ગુણ્યા. બધાને કેટલા વડે ગુણ દીધા? 10 વડે ગુણ્યા. હવે શું મેળવવું છે? કરીનાની આવક કેટલી? 20% ઘટી. 20માં 20% ઘટાડો. 20 ની અંદર માઇનસમાં 20%નો ઘટાડો કરો એટલે 20 ના 20% કેટલા થાય? 4. તો -4 કરવાના છે આપણે. એટલે કેટલી કિંમત આવશે? 16. આ ખાસ સમજવાનું. પછી આ 30 ની અંદર એટલે કે કટરીનામાં શું થયું? કટરીના આવકમાં 20%નો વધારો છે. અહીંયા પ્લસમાં 20%. 30 ના 20% લેવાના છે. 30 ના 20% કેટલા થાય? 6. 6 વધારવાના, ઘટાડવાના નથી. આમાં શું છે? વધારો. +6 કર્યો કેટલા આવ્યા? 36. ત્યાર પછી આલિયાની આવકમાં 10%નો વધારો. આમાં 10% +10%. 40 ના 10% +4 કેટલા આવશે? 44. હવે 16, 36 અને 44 આપેલે આ જે પ્રમાણ છે નવું ગુણ જો એને આપણે કંઈક રિડ્યુસ કરી શકીએ તો કે હા. શું થઈ શકશે? તો કે ભાઈ આપેલી બધી જ કિંમતને આપણે 2 વડે હજુ ભાગી શકીએ છીએ. તો આ 2 વડે ભાગ કેટલા થઈ જાય? 8. આ આવશે 18. આ કેટલા આવશે? તો કે 22. હજુ રિડ્યુસ કરી શકાય? તો કે હા. હજુ રિડ્યુસ કરી દઈએ તો કે 4, 9 અને 11. તો આ છેલ્લો આપણો આન્સર થશે કે નવો ગુણોત્તર 4:9:11.
એ આપણે ક્વેશ્ચનમાં આપેલો ઓપ્શન પર ડિસાઇડ કરી શકીએ આપણે કઈ રીતે રિડ્યુસ કરી શકીએ છીએ તે ઇઝી આવડશે આપણને આ કઈ રીતે ક્વેશ્ચન કરવાનું છે એકદમ સ્ટેપ બાય સ્ટેપ કિંમતો ધારી લેવાની કિંમત ધાર્યા પછી આપણે એને જે તે આપેલ ટકાવારી મુજબ વધારો ઘટાડો કરી અને છેલ્લે રિડ્યુસ ફોર્મમાં છેલ્લો આન્સર આપણો નવો ગુણોત્તર આવકનો મળી જશે ક્લિયર થાય ચલો આગળ વધીએ નેક્સ્ટ કમલની આવક અને ખર્ચનો ગુણોત્તર 8:7 છે જુઓ મોટે ભાગે વ્યક્તિની આવક છે એને બે ભાગમાં વેચવામાં આવે એક ખર્ચ અને બીજી શું હોય બચત અમુક કદાચ વ્યક્તિને બચત ના હોય પણ આવકના બે જ ભાગ થાય ખર્ચ અને બચત એની બચત 0 હોય તો ત્યાં બધું ખર્ચમાં જ હોય અથવા ખર્ચ માઇનસમાં હોય તો આવક છે અને ખર્ચને આપણે બચતમાં વેચ્યું જેવા આપણે ક્વેશ્ચનમાં શું કીધું કમલની આવક અને ખર્ચનો ગુણોત્તર કેટલો છે 8:7 જો તેનો બચત કેટલી છે 2100 રૂપિયા હોય જો તેનો ખર્ચ કેટલો છે 2100 રૂપિયા હોય તો બચત કેટલી હવે આવો ક્વેશ્ચન ઉપર આવક છે એ આવક અને ખર્ચ 8:7 આવક અને ખર્ચ 8 કેટલા છે 7 કોઈ વ્યક્તિ એના 8 ની આવકમાંથી 7 ખર્ચ કરતો હોય તો એની બચત કેટલી હોય તો બચત 1 ભાગ જેટલી હોય ક્લિયર થાય બધાએ 8 ની આવકમાંથી 7 ભાગ ખર્ચ કરે તો બચત કેટલી કરે 1 ભાગની ક્વેશ્ચનમાં કીધું છે ખર્ચ કેટલો છે 2100 આ ભાગ 2100 રૂપિયાનો છે પાછો ખર્ચનો ભાગ કેટલાનો છે 2100 રૂપિયાનો તો બચત કેટલી તો બચત 1 ભાગની છે એટલે કે જ્યારે આપણે કહીએ કે 7 ભાગ બરાબર 2100 રૂપિયા તો 1 ભાગ બરાબર કેટલા શા માટે કે બચત કેટલા ભાગની છે માત્ર 8 માંથી ને 7 જાય એટલે 1 જ ભાગની છે કિંમત કેટલી તો 1 ગુણાકાર 2100 ના છેદમાં કેટલા આવ્યા 7 તો કહી દઈશું કેટલા આવશે 300 રૂપિયાની બચત થાય તમે એને બીજી મેથડ કરવો હોય તો એ પણ કરી શકો કઈ રીતે જુઓ કે તમારી પાસે આવક અને ખર્ચ છે એનો ગુણોત્તર ખર્ચ કેટલો કીધો છે તો કે 2100 અને બચત સોરી આવક આપણે અહીંયા 8 કેટલા છે આ 7 કેટલા વડે ગુણશો તો 300 વડે ગુણો એટલે શું મળશે 2100 તો અહીંયા 300 વડે ગુણવાનું થશે એકમાં ફેરફાર બીજામાં ફેરફાર થયો કેટલા આવ્યા તો કે 2400 જુઓ 2400 ની આવકમાંથી વ્યક્તિ 2100 ખર્ચે તો બચત કેટલી થાય 300 ની જે આપણે આમાંય મળતો હતો ક્વેશ્ચનનો જવાબ અહીંયા પણ 300 છે ક્લિયર થાય બધાએ એકદમ બેઝિક કન્સેપ્ટ છે આ પણ તો આ પણ આપણે સાથે સાથે અહીંયા સમજી લઈએ કઈ રીતે કરવો હોય ઇઝી આગળ વધીએ ચાલો રીતેશ અને ગ્રીષ્માનું આવકનું પ્રમાણ 5:4 ખર્ચનું પ્રમાણ 3:2 જો દરેક વ્યક્તિ વર્ષના અંતે 1600 રૂપિયાની બચત કરે તો રીતેશની આવક કેટલી હવે જુઓ હમણાં આપણે ભણી ગયા આવકમાંથી ખર્ચ બાદ કરો શું વધે બચત આ કન્સેપ્ટને આપણે આમાં પણ સાથે રાખવું પડશે જોઈ લે કઈ રીતે કરીશું તે રીતેશ અને ગ્રીષ્મા હમણાં માટે પહેલા જ્યારે આવકની વાત કરીશું તો આવક માટે જે 5 અને 4 છે એને આપણે લખીશું 5x અહીં શું લખીશું ગ્રીષ્મા માટે 4x કેમ કે રીતેશ માટે 5 ગ્રીષ્મા માટે કેટલા છે 4 એટલે કે એની આપણે આવક કેટલા રૂપિયામાં છે મળી ગયું હવે તો કે ખર્ચ તો ખર્ચ પેટે 3:2 છે એટલે આને આપણે 3y લખીએ આને લખીએ આપણે 2y અને આવકમાંથી ખર્ચ બાદ કરતા જે કિંમત છેલ્લે બચે છે વર્ષના અંતે બંનેને કેટલા બચે છે તો કે 1600 રૂપિયા અવિભાજ્ય છે 5x અને 4x આવકનો ગુણોત્તર ખર્ચ તો ખર્ચ માટે y લીધા 3y ને 2y એ બાદ કરતા બંનેમાંથી એટલે કે આવકમાંથી ખર્ચ બાદ કર્યા બંનેમાં કેટલા વધ્યા 1600 સાદું રૂપ આપવા માટે આપણે જે લોકની મેથડ યુઝ કરી છે એ મેળવીશું તો 5x માંથી 3y બાદ કરો કેટલા આવ્યા તો કે 1600
4x માંથી 2y બાદ કરો કેટલા આવ્યા તો કે 1600. હવે શું મેળવવું? રીતેશની આવક. રીતેશની આવક એટલે કે x ની આપણે અહીંયા વેલ્યુ મેળવવાની છે. તો જુઓ y ની કિંમતને સરખી કરવી હોય તો અહીંયા 3 વડે ને ઉપર 2 વડે આપણે કિંમતોને ડાયરેક્ટ ઉપરની કિંમતને 2 વડે ગુણી દો તો 10x ઓછા 6y બરાબર કેટલા આવશે? 3 વડે ગુણશો એટલે 4800. ઓકે સોરી 2 વડે જ છે એટલે અહીંયા આવશે 3200. નીચેની કિંમતને 3 વડે ગુણશું ત્યારે 6 થશે. અહીંયા આવશે 2 નો ગુણાકાર, અહીંયા આવશે 3 નો ગુણાકાર તો 12x એમાંથી ને 6y થઈ ગયા એના બરાબર 4800. હવે જુઓ સાઈન બંને માઇનસ છે એટલે સાઈન બદલવી પડશે. આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. હવે આ કેન્સલ થયા તો છેલ્લે જવાબમાં શું વધ્યું? -2x બરાબર માઇનસમાં કેટલા તો કે 1600. તો x બરાબર શું આવ્યા? 1600 ભાગ્યા 2 એટલે કે 800. જો x બરાબર 800 હોય જે આપણે સદરૂપ મેળવું તો મેળવવાનું શું હતું? રીતેશની આવક. ગણતરી અનુસાર આપણે જે ધારેલી કિંમતોમાં 5x રીતેશની આવક છે. આથી રીતેશની આવક બરાબર 5x બરાબર 5 ગુણાકારે 800 એટલે કે 4000 રૂપિયા. આપણે આન્સર આપી શકીએ. જો કહેલું હોત ગ્રીષ્મની આવક તો 4x લેવા પડે, 4 ગુણાકાર 800 3200 આવત. ક્લિયર થાય બધા? કઈ રીતે ક્વેશ્ચન કર્યો? x ધારીને આવક, y ધારીને ખર્ચ, બંનેનો તફાવત 1600 આવે છે લખ્યા. પછી લોપની મેથડથી y ની કિંમતને સરખી બનાવવા માટે ઉપર ગુણ્યા 2 વડે, નીચે ગુણ્યા 3 વડે સમીકરણમાં આન્સર આવ્યો x મળ્યા 800 અને આપણે મૂકી દીધા. એક મેથડ આ થઈ. બીજી મેથડ જે આપણે ગુણોત્તરના તફાવત પરથી શીખાતા એ પણ આપણે અહીંયા જોઈ લઈએ છીએ કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ. તે જુઓ આમાં કરી દઈએ. પહેલા લખી લો અને વટાઈ દઉં છું અને તમે એને પોસ્ટ કરીને લખી લો અને આપણે બીજી મેથડ શીખ્યા. આમાં જ જુઓ કઈ રીતે થશે. હવે રીતેશ અને ગ્રીષ્મા માટે આવકનું પ્રમાણ જુઓ. આવક પાંચ અને આગળની છે 4. ખર્ચ કેટલો આપેલો છે? 3 અને 2. આવકમાંથી બચત ને બાદ કરનાર ખર્ચ મળી ગયો તો કે યસ. આમાં ચેક કરો ડિફરન્સ કેટલો છે તો કે માઇનસમાં 2. અહીંયા ડિફરન્સ કેટલો છે તો કે માઇનસમાં 2. જુઓ બંનેમાંથી 2 જેટલો બાદ કરો છો એટલે તમને તમારો ખર્ચનો ગુણોત્તર મળી જાય તો કે યસ. આપણા ક્વેશ્ચનમાં બચત કેટલી કરે છે તો કે 1600 જેટલી. 5/4 માંથી 2 બાદ કરવાથી એટલે કે 2 જેટલી બચત કરો તો ખર્ચ મળી જાય છે. એવી જ રીતે આપણે 1600 બાદ કરીશું તો આવક મળશે 2 જેટલી બચત, 2 ભાગની બચત. ત્યારે રીતેશની આવક 5 ભાગ એ રીતેશની આવક. આ -2 એટલે શું કર્યું છે આપણે? એને બચત ગણી છે. -2 શું છે તો બચત. આ પણ શું છે અહીંયા? બચત. આવકમાંથી 2 ભાગ આપણે જ્યારે બચતને બાદ કરીએ તો શું મળી ગયું? ખર્ચના ગુણોત્તર મળે છે. ન મળતા હોત તો શું કરત? તફાવત લઈને ગુણી દે તો પણ મળી જાય. અહીંયા ડાયરેક્ટ જ એક સરખો મને આન્સર મળે એટલે મારે તફાવત લેવાની કોઈ જરૂરિયાત નથી. હવે કેટલું છે અહીંયા તો કે 1600 રૂપિયાની જો બચત હોય તો આ કિંમત કેટલી? આગળ વધી 1600 એના ગુણાકારે 5 ના છેદમાં 2 ઉપર આપો તો 8 8 5 કેટલા આવ્યા? 40 એટલે કે 4000 રૂપિયા. ક્લિયર થાય છે બધા? 2 ભાગની જ્યારે બચત કરો છો ત્યારે રીતેશની આવક કેટલી છે? 5 ભાગ જેટલી. અથવા તમે આમે બોલી શકો કે 2 ભાગ બરાબર 1600 રૂપિયા છે. 1600 રૂપિયાની બચત છે તમે એમ મૂકી શકો અહીંયા અને 5 નીચે આવે તોય ચાલે. તો રીતેશની આવક 5 ભાગ બરાબર કેટલા થયા? 4000 રૂપિયા.
ક્લિયર થાય? થોડી અલગ રીતે પણ તમે આને સમજો તો આ ઘણું બધું શોર્ટકટ તમને અહીં આપી શકે. તમારે લોપની મેથડ પર ન જવું પડે, ડાયરેક્ટ આન્સર સુધી પહોંચી શકાય. આગળ વધીએ. ત્યાર પછી છે રૂપિયા 975 ને A, B અને C વચ્ચે ચોક્કસ પ્રમાણમાં વેચવામાં આવે છે. જો દરેકની રકમમાંથી રૂપિયા 25 ઘટાડવામાં આવે તો નવો ગુણોત્તર 1:3:2 થાય છે. કન્ડિશન આપીને ગુણોત્તર બનાવ્યો. કન્ડિશન શું આપી? દરેકમાંથી કેટલા ઘટાડવાનું કીધા? 25 ઘટાડો તો આ ગુણોત્તર બને, બાકી બનતો નથી. તો C ની રકમ શોધો. હવે જુઓ, ડાયરેક્ટ તમે 975 ને જો 1:3:2 માં ડિવાઈડ કરી દો તો ભૂલ ક્યાં થશે? કન્ડિશન આપીએ તમે ફોલો નથી કરી. દરેકમાંથી 25 ઘટે તો જ આવો ગુણોત્તર મળે. તો કઈ રીતે ઘટાડીશું? દરેકમાંથી 25 ઘટશે એટલે તમારી સંખ્યા ઘટી જાય. કઈ રીતે? જો 3 ABC માંથી 25 ઘટવાના હોય તો 975 રૂપિયા હતા, એમાંથી ને તમારે 75 રૂપિયા બાદ કરવા પડશે. શા માટે? કેમ કે 25 રૂપિયા એ ત્રણેયમાંથી ઘટ્યા છે એટલે કેટલા ઘટશે? તો કે 75 રૂપિયા. આ ખાસ સમજવાનું છે. સરવાળો હતો 975 નો, પણ દરેકમાંથી 25 ઘટાડો આવી 3 સંખ્યા છે એટલે 75 બાદ કરી નાખો તો હવે સંખ્યા કેટલી વધી? તો ભાઈ 900 રૂપિયાની. આ 900 રૂપિયાને હવે વેચવાના છે 1:3:2 ના પ્રમાણે. 1:3:2 ના પ્રમાણે. અને આવું કરીએ તો C ની રકમ શોધો. હવે આ A, આ B અને આ C. ટોટલ ભાગ કેટલા છે? તો 1 અને 3 4 અને 2 6 ભાગ ટોટલ છે. આ 6 ભાગમાંથી C ને કેટલા આપવાના છે? તો કે 2. એમાં 900 માંથી એને કેટલા મળશે એ આપણે મેળવી લઈએ. તો C ની રકમ બરાબર 6 ભાગમાંથી એને 2, 900 માંથી કેટલા? તો અહીંયા આપશો એટલે આ કેટલા આવશે? 150 એટલે આવ્યા 300. હવે જુઓ, ઓપ્શનમાં 300 દેખાય એટલે આપણે આન્સર માર્ક કરી દેવાના. પણ ભૂલ ક્યાં થશે? ભૂલ ત્યાં થશે કે આ તો 900 માંથી રકમ મળી C ને 300 ની. ટોટલ જ્યારે કીધું છે મેળવવાનો, C ને મળતી રકમ જણાવો અંતિમ, તો 25 રૂપિયા જે પેલા ત્રણેયમાંથી ઘટાડ્યા હતા એ પણ પાછા આપવા પડે. તો આથી C ને મળતી અંતિમ રકમ 300 તો એને મળવાના જ હતા 900 માંથી, પ્લસ 25 રૂપિયા જે પેલા આપણે ઘટાડ્યા હતા એ પાછા આપીએ એટલે થશે 325 રૂપિયા. આ જવાબ સાચો બને. ઓપ્શનમાં આ માર્ક કરવાનો. હોશિયાર પેપર સેટર તમને ઓપ્શન એમ જ 300 આપી દેશે અને એક્ઝામમાં આપણે શું કરતા હોઈએ, જે જવાબ મળે છે ક્યાંક દેખાઈ જાય એટલે માર્ક કરી દઈએ. તો 300 માં તમારો અડધો જ જવાબ મળ્યો છે. અંતિમ રકમ 25 ઘટી હતી એ પાછા આપવા પડે તો જ તમારો જવાબ સાચો બનશે. ક્લિયર થાય? ક્યાં ભૂલ થવાની શક્યતા છે તમે સાથે યાદ રાખીને આ દાખલાઓમાં આ સોલ્વ કરીશું. ત્યાર પછી જોઈએ, 20 લીટર મિશ્રણમાં પાણી અને દૂધનું પ્રમાણ 5:3 છે. જો તે મિશ્રણમાં 4 લીટર ઘટાડો કરી 5 લીટર દૂધ ઉમેરવામાં આવે તો નવું પ્રમાણ શોધો. હવે જુઓ, આની અંદર ઓલરેડી એક મિશ્રણ તો છે જ પહેલા, કયું? 20 લીટર. આની અંદર 4 ઘટાડી અને 5 લીટર દૂધ ઉમેરવું છે. મિશ્રણ કાઢવું છે, દૂધને ઉમેરવું છે. તો આપણે એવું કરીએ, આ 20 માંથી આપણે જ્યારે 4 લીટરને નીકાળશો બહાર તો મિશ્રણમાં જે રહેલું પાણી અને દૂધનું પ્રમાણ છે એ પ્રમાણે જ નીકળશે. તો ઓલરેડી 20 લીટર મિશ્રણમાંથી આ છે મિશ્રણ, એમાંથી ને તમે જ્યારે 4 લીટર બહાર કાઢશો, બહાર નીકાળતા કેટલું વધશે? તો 16 લીટર. હવે આ સોલ્ટેડ મિશ્રણ છે ખરેખર અંદર, તો 4 આપણે બહાર કાઢી લીધું, તો એમાં પાણી અને દૂધનું પ્રમાણ આપણે મેળવી લઈએ. એમાં પાણી અને દૂધ શું આપેલ છે પ્રમાણ? 5:3. ટોટલ ભાગ કેટલા થાય? 8. 16 લીટરના 8 ભાગ કરો એટલે 1 ભાગ 2 લીટરનો થયો. 16 લીટર એના 8 ભાગ કરીએ
એટલે 1 ભાગ કેટલાનો થાય તો કે 2 લીટર. 5 ને 2 વડે ગુણી દઈએ એટલે આ થયા પાણીનો ભાગ 10 લીટર. 3 ને 2 વડે ગુણી દઈએ કેટલા થયા દૂધનો ભાગ 6 લીટર. શું કીધું ક્વેશ્ચનમાં 4 લીટર તો કાઢી લીધા છે મિશ્રણ, એમાં 5 લીટર દૂધ ઉમેરવાનું છે. દૂધનો ભાગ કેટલો છે 6, એમાં 5 લીટર દૂધ ઉમેરી દીધા એટલે ટોટલ ભાગ થશે આ 10 ના 10, આ કેટલું થઈ જશે 11. જવાબ મળી ગયો કે હવે નવું જે પ્રમાણ હશે આ મિશ્રણમાં પાણી અને દૂધનું રિસ્પેક્ટિવ કેટલું આવશે 10:11. ક્લિયર થાય છે બધા? આ એ રીતે કરવાનું. હવે તમારે પેલા 4 લીટરનું મિશ્રણ બહાર નીકાળી દેવાનું એટલે 16 વધ્યા અને આ 16 ને જ 5:3 ના પ્રમાણ વહેંચી દેવાના. જે 10 લીટર અને 6 લીટર થયું એમાંથી ને આપણે ઉમેરવાનું શું થયું 5 લીટર દૂધ ઉમેર્યા એટલે 10:11. ઈઝી. આમાં જો તમે એ રીતે કરો કે 20માં 5 અને 3 નું પ્રમાણ કેટલું અલગ કર્યું પછી 4 બહાર નીકાળો તો ગણતરી થોડી અઘરી થઈ જાય. ડાયરેક્ટ સ્ટેપ આ પ્રમાણે ફોલો કર્યા આન્સર સુધી આપણે ઇઝીલી પહોંચી શકીએ. નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી જોઈએ 30 લીટર મિશ્રણમાં એસિડ અને પાણીની માત્રા કેટલી છે 2:3. મિશ્રણ આપેલ છે 30 લીટરનું, એસિડ 2 ત્યારે પાણી કેટલું છે 3. આ મિશ્રણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ? માત્ર પાણી ઉમેરવું છે કે જેથી જે પાણીની માત્રા પહેલા 2:3 હતી એ કેટલી થઈ જાય હવે 2 ની સાપેક્ષમાં 5 થઈ જાય. આ ક્વેશ્ચન છે. સૌથી પહેલા 30 લીટર મિશ્રણમાં એસિડ ને પાણી કેટલું છે એ મેળવી લઈએ. તો 30 લીટરનું મિશ્રણ, 30 લીટર લખી દીધું મિશ્રણ, આની અંદર આપણે ભાગ પાડીએ એસિડ અને પાણી. 2 જેમ કેટલા છે 3. ટોટલ ભાગ કેટલા થયા તો 5 ભાગ. 30 ભાગ્યા 5 કરો 30 લીટર એના 5 ભાગ કરો એટલે 1 ભાગ કેટલાનો થાય 6 લીટરનો થાય. હવે 2 ભાગને 6 લીટર સાથે ગુણી દો એટલે મળી ગયા કે આ 12 લીટર છે. 3 ભાગને 6 વડે ગુણી દો એટલે કેટલા આવ્યા તો 18 લીટર. જુઓ 12 ને 18 થઈ ગયા 30 લીટર. તો ભાગ તો પાડી દીધા 2:3 ના સાપેક્ષમાં આપણે એની કિંમતોને વેચી દીધી. હવે શું કરવાનું છે તો બાજુમાં લખીએ કે પાણી ઉમેરવું છે. પાણીને આપણે x ધાર લઈશું. પહેલા 12 લીટર આ એસિડ માટે, 18 લીટર આ પાણી માટે. ખાસ યાદ રાખીશું આ કિંમત લખી કોના માટે આપણે તો એસિડ માટે, આ લખી આપણે કેના માટે તો કે પાણી માટે આ એસિડ. હવે પાણી ઉમેરવાનું છે એટલે માત્ર પાણીના પાર્ટમાં જ આપણે ઉમેરો કરીશું. અહીંયા ખાસ યાદ રાખવાનું x જેટલા ઉમેરીએ છીએ માત્ર પાણી માટે અને બનાવવા છે કેટલા આવે 2/5. 2/5. 5 ને ઉપર ગુણાકાર કરીએ એટલે આવશે 60. આ કિંમત અહીંયા આવશે એટલે કેટલા આવશે 36 વત્તા 2x. એક બાજુ કિંમતને સેટ કરો તો 2x બરાબર 60 માંથી કેટલા બાદ થયા 36. તો 2x બરાબર કેટલા આવ્યા 24. તો x બરાબર કેટલા આવશે 24/2 એટલે કે 12 લીટર જવાબ થયો. 12 લીટર પાણી ઉમેરવું પડે તો પ્રમાણ કેટલું થઈ જાય વધીને 2/5 થઈ જાય. ક્લિયર થાય? એસિડનો આ ભાગ છે, આ છે એસિડ, નીચે છે પાણી. ઉપર 12 એસિડ આપણે મેળવાઈ લખ્યા, નીચે પાણી 18 પાણીના લખ્યા. પાણી ઉમેરવાની વાત થઈ એટલે માત્ર પાણીના ભાગમાં જ આપણે x લખ્યા છે અને 2/5 બનાવવાના છે એટલે એનો આન્સર મળી ગયો. આ એક મેથડ. બીજી મેથડ કઈ રીતે જુઓ. અહીંયા તમારે નવું જે મેળવવાનું પ્રમાણ કેટલું છે તો એ છે 2/5. નવું મેળવવું છે, આ જૂનું હતું. આમાં ઉમેરવાના કોને છે તો પાણીને. તો પાણીમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. કઈ કિંમત એ જ રહેવાની તો એસિડ. એસિડ પેલા કેટલું હતું 12. નવામાં એ તો 12 જ રહેવાનું છે. 12 લીટરના 12 લીટર એટલે અહીંયા લખી દો આ 12 લીટર. 2/3 ના પ્રમાણમાં એસિડ કેટલું હતું 12 જ હતું. હવે અહીંયા પ્રમાણ ગમે તે હોય એસિડની માત્રામાં કોઈ ફેરફાર નથી થવાનો, એનું એ જ રહેવાનું. કેટલું એવું એ 12 લીટર જ છે. પહેલા 12 હજુ પણ 12. હવે 2 ના પ્રમાણે આ કેટલા વડે ગુણવાથી મળશે તો 6 વડે. આપણે ખબર છે ગુણોત્તર પ્રમાણ શીખી ગયા. જ્યારે એક કિંમતને 6 વડે ગુણો તો બીજી કિંમતે કેટલા વડે ગુણવી પડે તો 6 વડે. શું જવાબ આવ્યો
તો કે 30 લીટર. હવે જુઓ, જ્યારે તમને ખબર છે કે પાણીની માત્રા જો 5 ના ગુણોત્તરમાં લઈ જવી તો 30 લીટર જોઈશે. પેલા કેટલું હતું? તો 18. હવે કેટલું? તો કે 30. તો કેટલા ઉમેરવા પડે? તો 12 લીટર ઉમેરો તો જ આવું પોસિબલ છે, બાકી પોસિબલ નથી. એટલે જવાબ સીધો આપણે 12 લીટરનો મળી ગયો. ક્લિયર થાય? અહીંયા શોર્ટકટમાં સમજવાનું શું છે, જે કિંમતમાં ફેરફાર નથી કરવાનો, જેની ક્વોન્ટિટી એની જ રહેવાની છે એ લખી દેવાની. એસિડમાં ફેરફાર નથી એટલે આપણે એસિડ 12 ના 12 નીચે લખી દીધા. આવું લખવા સાથે ખબર પડશે કે 2 ના ભાગે નવા પ્રમાણ જે તમે મેળવો છો, નવી માત્રા, એમાં 2 ના ભાગે તો 12 લીટર એટલે કે 6 વડે ગુણવાથી મળશે. તો આપણે પાણી માટે જ્યારે અહીંયા મેળવવું છે, કેટલું પાણી ઉમેરવું છે તેની 6 વડે ગુણી દો એટલે 30 લીટર જોઈએ. હતું પેલો કેટલા? પેલા કેટલું હતું પાણી? 18. હવે કેટલું છે? 30. કેટલા ઉમેરવા પડે? 12 લીટર ઉમેરવા પડે. તો આ રીતે આપણે ક્વેશ્ચન ઇઝીલી સોલ્વ કરી શકીએ. ક્લિયર થાય? આ મેથડ પણ ઇઝી છે, એમાં કંઈ ડાઉટ જ નથી, ઇઝીલી સોલ્વ કરી શકો. આ પણ એ જ વાત છે. આગળ વધીએ. ત્યાર પછી છે 28 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીની માત્રા 5:2 છે. મિશ્રણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ જેથી આ ગુણોત્તર 2:5 થાય? આગળના જેવો જ ક્વેશ્ચન આપણે કરીએ. જુઓ, 28 લીટર અને એના 2 ભાગ કરશું દૂધ અને પાણી, 5:2. હવે કોળ ભાગ કેટલા થઈ ગયા? તો કે 7. 28 લીટરના 7 ભાગ કરો, એક ભાગ કેટલાનો આવે? 4 નો. અહીં ગુણી દઈએ 4 લીટર્સને તો આ થઈ જાય 20 લીટર ને આ આવ્યા 2 4 8 લીટર. જો થઈ ગયા 28, 20 અને 8 થી 28. યસ. તો ભાગ પણ પડી ગયા 5:2 માં. હવે ઉમેરવાના કોને છે? પાણી ઉમેરવાનું છે. એટલે ફરી પાછા આમાં આપણે x જેટલા ઉમેરીશું. ઉપર લખવાના છે દૂધના 20 લીટર ના છેદમાં 8 લીટર પાણીના. શું ઉમેરવાનું છે એમાં? પ્લસ x જેટલું પાણી બરાબર. આ x કેના માટે લીધા? કેટલું પાણી ઉમેરવું છે એના માટે. આપણે પાણીના ભાગમાં જે 8 ઉમેર્યા, બનાવવા છે કેટલા? એને 2/5. આ 5 ને આપણે ઉમેરી દઈએ, અહીંયા ગુણાકાર કરીશું એટલે આવશે 100 લીટર બરાબર. ઉપર આપી દો તો આવશે 16 લીટર વત્તા 2x. એક બાજુ કિંમતને સેટ કરીશું એટલે 2x બરાબર 100 માંથી ને 16 બાદ થશે એટલે x બરાબર આવશે 84 એના ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? તો 42 લીટર જેટલું પાણી ઉમેરવું પડશે. ક્લિયર થાય છે? કઈ રીતે કરવાનો છે ક્વેશ્ચન? તમારે અહીંયા પહેલા એના 2 ભાગ કરી દીધા, આગળના ક્વેશ્ચનની જેમ જ 20 લીટર 8 લીટર. આ ભાગ દૂધનો ઉપર, પાણીનો ભાગ નીચે. એમાં જ આપણે x ઉમેરશું, કેમ કે ઉમેરવાનું શું કીધું ક્વેશ્ચનમાં? માત્ર પાણી. જો કીધું હોત કે દૂધ ઉમેરીએ છીએ તો ઉપર x આવત. ઉમેરવાનું શું છે? પાણીનો. પાણીનો ભાગ નીચે લખીએ છીએ. અને 2:5 એમાં પણ યાદ રાખવાનું, આ 2 છે એ દૂધ માટે, 5 કેના માટે છે? પાણી માટે. તો જ જવાબ સાચો બનશે. જે જેના માટે કિંમત લખી હોય તે અંશ છે તમારે જાળવવા પડે. ઉપરની કિંમત પાણીની છે, આપેલ દૂધની છે, દૂધ માટે લખવું પડે. નીચે પાણીની કિંમત પાણી માટે લખવું પડે. ક્લિયર થાય? ચલો, એક મેથડ આપણે મેળવી. બીજી મેથડ જે આપણે શીખાય એના માટે વર્ક કરીએ. કઈ રીતે? જુઓ, શું મેળવવું છે પ્રમાણ? 2:5. આપણે ખબર છે જે કિંમતમાં ફેરફાર ન થવાનો એ લખી દેવાની. કઈ કિંમત ફેરફાર ન થવાનો? દૂધ. કેમ કે ઉમેરવાનું શું છે? પાણી. પેલા કેટલું હતું અહીંયા? તો 20 લીટર. દૂધ પેલા 20 લીટર હતું ત્યારે કેટલા વડે ગુણવાથી મળી શકે? 2 ના પ્રમાણે 10 વડે ગુણો તો જ 20 મળે. અહીંયા 10 વડે ગુણો તો આપણે અહીંયા પણ 10 વડે ગુણી દો. પાણીના પ્રમાણમાં 10 કેટલો જોઈએ? 50 લીટર જોઈએ. તો જ આપણે મેળવી શકીએ ગુણોત્તર. 50 લીટર હોય તો જ આ 2:5 થાય. પેલા કેટલું હતું? તો કે 8. પેલા કેટલું હતું? 8. હવે કેટલું થઈ ગયું? તો કે 50. કેટલા ઉમેરવા પડે? તો ઇઝીલી કહી શકીએ પ્લસ 42 લીટર ઉમેરવું પડે. 8 ની અંદર 50 જોતા હોય, 8 માંથી 50 તો 42 લીટર અહીંયા આપણે પાણી ઉમેરવું પડશે. ક્લિયર થાય? ઇઝી. બંને મેથડ ઇઝી છે. એક વખત સમજી લો એટલે આ ટાઈપના બધા જ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. નેક્સ્ટ જોઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, એક મિશ્રણમાં દૂધનું પ્રમાણ કેટલું છે? 80%. તો 50 લીટર મિશ્રણમાં કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ જેથી પાણીનું પ્રમાણ 50% થાય? હવે જુઓ, આ ક્વેશ્ચન કઈ રીતે કરશું આપણે? ખાસ તો પહેલા તો ટકાવારીને પ્રમાણમાં વહેંચતા આપણે આવડવી જોઈએ, અથવા ડાયરેક્ટ પણ આપણે ક્વેશ્ચનમાં પણ એને
ઇઝીલી કરી શકીએ. કઈ રીતે જોશું? જો 50% અથવા તો 50 લીટર પેલા શું કીધું છે? મિશ્રણ છે. અને આ મિશ્રણમાં બે ભાગ કરીએ. એક ભાગ આપીએ દૂધ, બીજો ભાગ શું આપીશું? પાણી. તો દૂધનું પ્રમાણ જ્યારે 80% હોય તો કુલ 100% માંથી ને 80% દૂધ હોય તો 20% શું હોય? પાણી. કે ના? આના પરથી કહી શકીએ કે આના બંનેને આપણે જ્યારે રિડ્યુસ કરીશું તો એનો આપણે શું આપી શકીએ? ગુણોત્તર. આ થઈ જશે 4:1. 80% દૂધ તો 20% પાણી. કે ટોટલ કેટલા થાય? 100%. મિશ્રણ 100%નું જ હોય. એના પરથી બંને કિંમતને 20 વડે ભાગી તો 4:1 આવ્યા. એટલે ટોટલ ભાગ કેટલાનો થયો? 5 ભાગ પડ્યા. 50 ને 5 વડે ભાગો, એક ભાગ કેટલાનો આવ્યો? 10 નો. અને એના પરથી ખબર પડી કે દૂધ હશે એમાં 40 લીટર અને પાણી કેટલું હશે? તો કે 10 લીટર. કેમ કે બંનેને કેટલા વડે આપણે ગુણ્યા? 10 વડે. હવે આપણે ફરી જે દર વખતે કરીએ છીએ એ પેટર્ન પર જતા રહીએ કે પેલા 40 લીટર ના છેદમાં છે પાણી 10 લીટર. ઉમેરવાનું શું છે? પાણી. એટલે ફરી પાછા પાણીના ભાગમાં જ આપણે x જેટલા ઉમેરીશું. ખાસ યાદ રાખવાનું, ઉપર લખીએ છીએ દૂધ માટેની, નીચે લખીએ છીએ પાણી માટે. હવે 50% પાણી કરવું છે. પાણી અહીંયા કેટલું હતું? 1 ના ભાગમાં. ત્યારે દૂધ કેટલું હતું? 4 ના ભાગમાં. 50% નો મતલબ એ થાય કે બીજી કિંમત 50% થઈ ગઈ. પાણી 50%, દૂધ કેટલું? 50%. બંને કિંમત સરખી એટલે બંને કિંમત 1:1 જેટલી થઈ ગઈ. 1:1. ઉપર 1 નીચે 1. બે 50%, 50%. ઉપર 50%, નીચે 50%. તો બંને કિંમત 1:1 થઈ ગઈ. હવે બસ 1 વડે ગુણી દો એટલે કિંમત એની જ રહેવાની છે. 40 લીટર બરાબર 10 લીટર વત્તા x. તો x બરાબર 40 માંથી 10 જાય કેટલા આવ્યા? 30 લીટર. આ સીધો જવાબ આપને મળી ગયો. આ તે એક મેથડ. બીજી આપણે કઈ રીતે અહીંયા સોલ્વ કરીશું? તો કયું પ્રમાણ બનાવવું છે? 1:1. 50% 50% બે બનાવવા છે. પાણી કેટલું જોઈએ છે? 50%. તો દૂધે કેટલું હોય? 50%. તો બે કેટલા થઈ ગયા? 1:1. આની અંદર કઈ કિંમત બદલવાની નથી? તો કે બદલવાની કિંમત નથી, એ છે દૂધ. દૂધ કેટલું છે? તો 40 લીટર. કેટલા વડે ગુણો તો મળશે? 1 ને 40 વડે ગુણી તો 40 લીટર મળી ગયા. તો આપણે પાણીને કેટલું કરવું પડે? 40 વડે ગુણવા પડે. એટલે કેટલા આવશે? એ પણ તો 40 લીટર. હવે જુઓ, પહેલા કેટલું હતું? તો કે 10. હવે કેટલું? તો કે 40. કેટલા ઉમેરવા પડે? તો પ્લસ 30 લીટર પાણી ઉમેરવું પડે. આપણે અહીંયા જવાબ આવતો હતો. ક્લિયર થાય છે બધાએ? 1:1 બનાવવું છે. દૂધને આપણે કંઈ ફેરફાર નથી કરતા એટલે દૂધની ક્વોન્ટિટી એની એ જ રહેશે 40 ની 40. તો હવે એની સામે પાણી કેટલું જોઈશે? 1 ને 40 વડે ગુણો તો જ 40 થાય. 1 ને પણ 40 વડે ગુણવાથી 40 થશે. ક્લિયર થાય? બંને મેથડ ઈઝી જ છે. આગળ વધીએ. 20 લીટર મિશ્રણમાં પાણીનું પ્રમાણ કેટલું છે? 10%. તો કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ કે જેથી પાણીનું પ્રમાણ 25% થાય? આ ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકો. આગળના ક્વેશ્ચન જેવો જ છે. 20 લીટરનું મિશ્રણ, આની અંદર ભાગ પાડી દઈએ. તો આપણે માત્ર પાણી વિશે વાત કરી છે એટલે આપણે કોઈ પણ બીજું લઈ શકીએ. આપણે માની લઈએ કે અહીંયા પાણી અને બીજી બાજુ લખી દો કે દૂધ છે. ચાલો, પાણી 10%. તો આવા કેસની અંદર 90% દૂધ હશે. યસ. એટલે કે આ 1 કેટલું થયું? 9. ટોટલ ભાગ કેટલા થઈ ગયા? 10. 20 લીટરના 10 ભાગ કરો, એક ભાગ 2 નો બને. એટલે કે આ 2 લીટર થાય અને 9 2 કેટલા થાય? 18 લીટર. હવે શું બનાવવું છે? પાણીનું પ્રમાણ 25%. પાણીનું પ્રમાણ 25%. એટલે આવા કેસની અંદર આપણે જઈશું તો પહેલા ભાગ, હવે આ વખતે આપણે ઉપર પાણી લખી. ચલો માની લો કે 2 લીટર લખ્યા છે પાણી માટે. નીચે લખ્યું છે 18 લીટર કેના માટે? દૂધ માટે. આમાં પ્લસ x કરીશું કેમ કે આપણે અંશમાં લખી છે 2 લીટરની કિંમત. પાણી માટેની કિંમત ક્યાં લખી છે? અંશમાં. એટલે અંશમાં x લખ્યા. દૂધનું કિંમત નીચે જ છે. હવે એના માટે ટકાવારી લખી દો. પાણીનું પ્રમાણ કેટલું કરવું છે? 25%. જ્યારે પાણીનું પ્રમાણ 25% થાય એવા કેસની અંદર દૂધનું પ્રમાણ કેટલું હોય? 75%. 100% માંથી 25% બાદ કરી દઈએ એટલે 75% કેના વધ્યા? દૂધના. એટલું ખાસ અહીંયા સમજવાનું છે બધાએ. આમાં ડાયરેક્ટ તમને પ્રમાણ ના આપતા ટકાવારી આપી છે કે જો પાણી 25% બનાવવું હોય ત્યારે એવા કેસમાં દૂધ કેટલું હોય? 75%. આ સમજવાનું છે. આપણે કૌંસમાં લખી દઈએ
આ છે પાણી માટે, આ છે દૂધ માટે. ઇઝી. હવે જુઓ કઈ રીતે કરશું. આ કિંમતને તમે રિડ્યુસ કરી શકો. અહીંયા આપી શકો આ 3, નીચે 3 આવી જશે, 3 ને ઉપર ગુણીએ એટલે કે 6 + 3x બરાબર કેટલા આવ્યા ઉપર આપશો એટલે 18. તો 3x બરાબર 18 માંથી કેટલા બાદ કરીશું 6, એટલે કે 3x બરાબર 12 અને x બરાબર 12 ના છેદમાં 3 કરવાથી ને 4 લીટર જવાબ આવશે. ક્લિયર થાય? હવે જુઓ ડાયરેક્ટ મેથડ ઉપર જવું હોય તો કેટલું બનાવવું છે આપણે? આ 1/3 થઈ જશે ને પાણી અને દૂધ. 1 કેટલા બનાવવા છે તો કે 3. 1/3 બનાવતી વખતે કઈ કિંમત એની જ રહેવાની? ઉમેરવાના શું છે આપણે તો કે પાણી. કઈ કિંમત? આપણે અહીંયા 18 ના 18 જ દૂધ રહેવાનું છે. કેટલા વડે ગુણીશું? 6 વડે. દૂધમાં કોઈ ફેરફાર નથી, 18 ના 18 જ રહેશે. 3 ના પ્રમાણે 6 વડે ગુણવાથી એ મળશે, તો આપણે અહીંયા પણ 6 વડે ગુણી દો એટલે પાણી કેટલું જોઈશે તો કે 6 લીટર. પહેલા પાણી કેટલું હતું? 2 લીટર. હવે પાણી કેટલું છે? 6 લીટર. મતલબ કેટલા લીટર ઉમેરવું પડશે તો +4 લીટર પાણી ઉમેરવું પડે. ક્લિયર થાય છે બધા? ઇઝી એકદમ. તો સ્ટેપ બાય સ્ટેપ આ દાખલાને પણ આપણે કહીશું. કોઈ ફરક નથી, માત્ર તમને પ્રમાણ ડાયરેક્ટ ના આપતા ટકાવારીમાં પ્રમાણ આપેલું છે, બસ એટલું જ. નામાં કોઈ એક સાથે આપણે કિંમત ધારી લેવાની. તમે એસિડ ધારી શકો, દૂધ કોઈ પણ નામ આપીને કિંમત ધારી લેવાની અને સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલાઓના રીતે કરી દેવાના. તો આપણે અહીંયા જે ચેપ્ટર ભણ્યા ગુણોત્તર પ્રમાણ અહીંયા પૂરું થાય છે. તમને પ્રેક્ટિસના દાખલો આપેલા છે, તમે પહેલા એને પ્રેક્ટિસ કરી લો. કઈ ડાઉટ લાગે તો એનો પણ આપણે અલગથી વિડીયો મૂકેલ છે, તમે એ પણ જોઈ શકો છો. ચલો મળીએ છીએ નેક્સ્ટ ટોપિકની અંદર. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, પ્રેક્ટિસ પ્રશ્નો હવે આપણે જોઈશું. તમે જે દાખલા ભણ્યા છો એનું એકવાર ફરીથી રિવિઝન થાય એ હેતુસર પ્રેક્ટિસ પ્રશ્નો આપેલા હોય છે. તો શરૂઆત લઈએ. પહેલું જ કહે છે કે ભાઈ જેઠાલાલ અને બબીતા વચ્ચે કોઈ રકમ 4/3 ના પ્રમાણમાં વેચવામાં આવી તો બબીતાને ₹4800 મળે છે. કુલ રકમ શોધો. સિમ્પલ તમે કહેશો કે જેઠાલાલને 4 ભાગની રકમ, બબીતાને 3 ભાગની રકમ, તો કુલ તમારી રકમ હશે 7 ભાગ. કહી શકાય 4 જેઠાલાલના 3 બબીતાના, તો કુલ હોય 7 ભાગ. રકમમાં આપી દીધું કે 3 ભાગ, આ જે 3 ભાગ છે એ તમારા ₹4800 છે. તમે અહીંયાથી બે રીતે વિચારી શકો કે આ કેટલાએ ગુણાયું, તો તમે કહેશો અહીંયા ગુણાકાર છે 3 16 અને 00 1600 વડે, તો કુલ રકમ પણ 1600 વડે જ ગુણાયેલી હોય. ગુણોત્તર અને પ્રમાણ છે, દરેક જગ્યાએ સરખું જ હોય. તો તમે કહેશો 16 × 7 112 પાછળ 00 11200. કોઈ કે આ મેથડમાં થોડુંક અમને પેલું લાગે છે, તો તમે આમ પણ વિચારી શકો કે ભાઈ 3 ભાગ, આ 3 ભાગ એ ₹4800 છે, તો કુલ 4 ને 3 7 ભાગે કેટલા રૂપિયા થાય? તો પણ 7 × 4800 / 3 11200. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ. પ્રકાશ અને ગ્રીષ્માની વચ્ચે રકમ 5/7 ના પ્રમાણમાં વેચવામાં આવે તો પ્રકાશના ભાગે 2500, ગ્રીષ્માના ભાગે કેટલા? મૌખિક કહી શકો કે 5 ભાગે 2500, તો 7 ભાગે કેટલા? 3500. બરાબર? જુઓ સમજો. પ્રકાશના 5, ગ્રીષ્માના 7, પ્રકાશના ભાગે ₹2500 આવ્યા. તો તમે કહેશો કે આ 5 ભાગ છે એ આપણા ₹2500, એટલે અહીંયા 500 વડે ગુણાયા છે, તો 7 ભાગ છે 500 એ ગુણાઈ જશે, તો આપણા થઈ જશે ₹3500. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. એક થેલીમાં 25 પૈસા, 10 પૈસા, 5 પૈસાના સિક્કાનું પ્રમાણ 1/2/3 છે. થેલીમાં કુલ ₹30 હોય તો 5 પૈસાના સિક્કા શોધો. એક્ઝામ્પલ ભણી ચૂક્યા છો, એ થોડીક હું તમને સમજાવું. તો જુઓ, સિમ્પલ આપણું ફોર્મેટ શું હોય છે ભાઈ? મૂલ્ય ગુણ્યા સંખ્યા બરાબર તમારી શું બની જાય? રકમ.
બરાબર. તમે મૌખિક પણ કરી શકો કે 25 ગુણ્યા 1 25, 10 ગુણ્યા 2 20 અને 5 ગુણ્યા 3 15. પણ અહીંયા આપણે લખીએ કે ભાઈ 25 પૈસા, 10 પૈસા અને 5 પૈસા. સિક્કાની સંખ્યા કેટલી છે? તો 1/2/3. તો હું કહી શકું 1x 2x અને 3x. તો રકમ કરું તો જુઓ હમણાં હું બોલ્યો એ રીતે જ કે ભાઈ 25x, 10 દુ 20x અને 5 3 15x. આ બધું જ ફોર્મેટ કયું ચાલે છે? પૈસાનું. આ એટલા માટે બનાવ્યું કે તમને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછે તમે અહીંયા જોઈ શકો. અહીંયા તમને આપેલા કુલ રકમ. તો આપણી કુલ રકમ ગણીએ તો તમે અહીંયા કહેશો કે 60x. કુલ રકમ કેટલી? 60x. પણ આ બધું શું છે? પૈસા. અને આ 60x એ જ તમારા કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. પણ રૂપિયા છે તો હું શું કરી દઈશ? પૈસામાં કન્વર્ટ કરી દઈશ. આ પણ પૈસા, આ પણ તમારા શું છે? પૈસા. તમે એકદમ ઇઝીલી કહી શકો કે સર x નું મૂલ્ય અહીં આગળ થશે 50. 30 દુ 60 અને 2 50. આ આપણને x પ્રાપ્ત થયો. આ એટલા માટે કરાવ્યું કે તમને અહીંયા કોઈ પણ જાતના પ્રશ્નો પૂછે આની અંદર બધું જ દેખાય છે. તમને શું કહે છે? તમને કહે છે કે 5 પૈસાના સિક્કા કેટલા? તો તમે કહેશો 5 પૈસાના સિક્કા કેટલા છે ભાઈ? 3x. તો 5 પૈસાના સિક્કા બરાબર 3x બરાબર કેટલા થઈ જશે? તમે કહેશો 150. અહીં આગળ જો તમને કદાચ એવું પૂછે કે ભાઈ 25 પૈસાની રકમ કેટલી હશે? તો તમે અહીંયા x ના બદલે શું લખાવશો? 50. 25 ગુણ્યા 50 પૈસા. ક્લિયર એકદમ? ચલો એના પછી જોઈએ 2 અને x નો ગુણોત્તર મધ્યક 4 હોય તો કે છે x ની કિંમત શોધો. સમજી લો. બે અલગ અલગ રીત છે જેને જે રીત કરી હોય. પહેલા તો ગુણોત્તર મધ્યક બરાબર √AB. ગુણોત્તર મધ્યક તમને આપી દીધો તો અહીંયા આપણે લખીશું 4 બરાબર √ એના બદલે એક રકમ છે 2 ગુણ્યા બીજી રકમ છે x. √ હટાવવું છે બંને બાજુ વર્ગ કરીશું તો 4 નો વર્ગ 16. 16 બરાબર 2 ગુણ્યા x. તો x નું મૂલ્ય આવી જશે આપણું 8. ક્લિયર? આ જ્યારે તમને ફોર્મેટ ખબર હોય ગુણોત્તર મધ્યક બરાબર √AB. ચલો એ માની લો કે ખબર નથી, આ ખબર નથી, તો ગુણોત્તર મધ્યકનો મતલબ શું? મિડલ વાળું. બરાબર. તો જુઓ રકમ કઈ છે? 2 અને x. તો તમે આવું કહેશો 2 અને x. આનો ગુણોત્તર મધ્યક ધેટ મીન્સ મિડલમાં. મિડલમાં કેટલો છે? તો તમે કહેશો 4. તો તમારી રકમ આ રીતે બની ગઈ કે ભાઈ એક 2, એક 4 અને એક x. રાઈટ? હવે ગુણોત્તર મધ્યક છે તો આપણે શું વાત કરી કે ભાઈ આ બંનેનો ડિફરન્ટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ડિફરન્ટ ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ડિફરન્ટ. આવી રીતે ચાલતું હોય તો તમે આવું લખી શકો 2/4 ઇઝ ઇક્વલ ટુ 4/x. 2/4 બરાબર 4/x. અહીંયાથી તમે x નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરશો તો તમે ઇઝીલી કહી શકો 4 ગુણ્યા 4 16. 16/2 એટલે પણ કેટલું આવ્યું? 8. બરાબર. તો આ ઇક્વેશન યાદ રાખવાનું. ઇક્વેશન યાદ ના હોય તો આવી રીતે લખી દેવાનું. ત્રીજું પદ પૂછાય તો તમને 1 2 અને ત્રીજા નંબરનું લખવાનું. ચોથું પૂછાય તો ચોથા નંબરે લખવાનું. ક્લિયર એકદમ? ચલો એના પછી એક વ્યક્તિ પાસે 1 રૂપિયા, 5 રૂપિયા અને 20 રૂપિયાની કેટલીક નોટ છે. દરેક નોટની સંખ્યા સરખી છે. તેની પાસે રૂપિયા 260 હોય તો કુલ નોટની સંખ્યા શોધો. સિક્કાવાળી જે મેથડ છે એ મુજબ પણ જઈ શકાય, પણ આપણે ડાયરેક્ટ શોર્ટકટ વિચારીએ તો જુઓ તમારી જોડે 1 રૂપિયો, 5 રૂપિયા અને 20 રૂપિયાની કેટલીક નોટ હોય અને બધી જ સરખી હોય તો તમે શું કહેશો? તમે આવું બોલશો કે મારી જોડે 1 + 5 + 20 બરાબર 26 રૂપિયા થાય. બરાબર. હવે 26 રૂપિયા ક્યારે બન્યા? નોટો સરખી છે તો તમે ઇઝીલી કહી શકો કે 26 રૂપિયા થાય એટલે મારી જોડે 3 નોટ હોય. કારણ કે અહીંયા જે નોટ હશે એટલી જ. ધારો કે 2 નોટ હોય તો દરેક જગ્યાએ 2 નોટ જ હશે. તો તમે એકદમ ડાયરેક્ટ કહી શકો કે ટોટલ 1 + 5 + 20 એટલે કે 26 રૂપિયા. એટલે મારી જોડે 3 નોટ થવી જોઈએ. તો તમારી જોડે અહીંયા કેટલા રૂપિયા છે?
260 તો 260 રૂપિયા ત્યારે મારી જોડે કેટલી નોટ? તો તમે એકદમ ઈઝી કહેશો 260 ગુણ્યા 3 ભાગ્યા 26 એટલે તમે કહેશો કે ભાઈ 30 નોટ. બરાબર. અગાઉ જે એક્ઝામ્પલ કરાવ્યો એ પણ મેથડ કરી શકાય. નોટની સંખ્યા એ આપેલી નથી, સરખી છે તો શું કરી લઈશું? x જેમ x જેમ x કાં તો 1 જેમ 1 જેમ 1. ચલો ત્યાર પછી ચક્રીય ચતુષ્કોણના ખૂણાના માપ 3 જેમ 4 જેમ 6 જેમ 5 ના પ્રમાણમાં હોય તો કે છે સૌથી મોટા ખૂણાનું માપ કેટલું? ચક્રીય ચતુષ્કોણ છે, ભૂમિતિ ભણીશું ત્યારે જોઈશું કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ 180 થાય, બરાબર, એને કહેવામાં આવે ચક્રીય ચતુષ્કોણ. પણ હાલ પૂરતું આપણે ડાયરેક્ટ સમજીએ કે ચક્રીય આપે કે ના આપે. ખાલી આટલું આપ્યું હોય કે ચતુષ્કોણના, તો સીધો આઈડિયા આવવો જોઈએ કે ચતુષ્કોણના જે માપ છે એનો સરવાળો 360 થાય. ટ્રાયેંગલ હોય તો 180, ચતુષ્કોણ હોય તો 360. તો તમે ઈઝી કહેશો કે આ બધાનો જે સમ છે એ 360 હોય તો અહીંયા તમે કહી શકો કે 6 ને 4 10 થી 5 15 16 17 ને 18 કુલ 18 ભાગ છે. આ 18 ભાગ એટલે કે ભાઈ 360 અંશ કહેવાય. બધાનો સરવાળો એટલે 18 ભાગ તો 360 અંશ. સૌથી મોટો તો અહીંયા સૌથી મોટો કેટલા ભાગનો છે? તો તમે કહેશો 6 ભાગનો. તો 6 ભાગે કેટલા? તો ડાયરેક્ટ તમે કહી શકો 120. કઈ રીતે? 18 એ 20 ગુણાકાર તો 6 એ 20 ગુણાકાર. એમ ના ખબર પડે તો 6 ગુણ્યા 360 ભાગ્યા 18, 18 દુ 36, 6 ગુણ્યા 2 એટલે 120 અંશ. આપણો આન્સર. ચલો ત્યાર પછી જોઈએ 3 ટીવીની કિંમતનો ગુણોત્તર 11 જેમ 13 જેમ 17 છે. સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટીવીની કિંમતનો તફાવત ₹60,000. તો અહીં આગળ તમે જોશો તો તમે શું કહેશો કે આ સૌથી સસ્તી છે, આ સૌથી મોંઘી છે, બરાબર, અને આ મિડલ વાળી કહેવાય કારણ કે સૌથી સસ્તા સૌથી મોંઘા. આ બંનેનો ડિફરન્ટ તમને આપી દીધો તો તમે અહીંયાથી કહી શકો કે ડિફરન્ટ કેટલો છે? તો અહીં આગળ ડિફરન્ટ તમે કહેશો કે 6 છે, બરાબર. અહીંયા ડિફરન્ટ કેટલો છે? 6 ભાગનો. આ 6 ભાગનો ડિફરન્ટ એ જ રકમમાં શું કહે છે? 60,000 રૂપિયા હોય તો આવું કહી શકાય કે ડિફરન્ટ 6 ભાગ કાં તો 6 યુનિટ એ જ છે તમારા 60,000 રૂપિયા. નેક્સ્ટ શું માંગ્યું? મધ્યમ કક્ષાની ટીવીની કિંમત શોધો. તો મધ્યમ કક્ષાની એટલે કઈ હશે ભાઈ? 13 ભાગ. તો 13 ભાગે કેટલા રૂપિયા? બરાબર, તો થઈ જશે 1,30,000. અહીંયા 6 એ 10 વડે ગુણાકાર છે તો 13 એ 10 વડે ગુણાકાર કરવો પડે. એમ ના ખબર પડી તો 13 ગુણ્યા 60,000 ભાગ્યા 6 તો પણ કેટલો આન્સર આવશે? 1,30,000. જો કદાચ તમને સૌથી મોંઘાની પૂછ્યું હોત તો અહીંયા આપણે 17 ભાગનું શોધોત. સૌથી સસ્તાની પૂછ્યું હોત તો અહીંયા 11 ભાગનું શોધોત. બરાબર. ચલો એના પછી x જેમ y બરાબર 3 જેમ 4. તો જેમ છે તો આવું લખી શકાય x ભાગ્યા y બરાબર 3 ભાગ્યા 4. કિંમત શોધવી છે 7x પ્લસ 5y છેદમાં 7x માઇનસ 5y બરાબર ખાલી જગ્યા. હવે સમજો આ પ્રશ્ન આમ તો મૌખિક જ કરવાનો હોય કે જ્યારે તમને આ રીતે જેમ આપે છે, જ્યારે તમને જેમ આપે છે તો સીધું જ વિચારીશું કે x એટલે 3 રૂપિયા, y એટલે 4 રૂપિયા. ગુણોત્તરનો મતલબ x એટલે 3 ભાગ, y એટલે 4 ભાગ. અહીં આગળ આપણે પુટ ડાઉન કરીએ, x ના બદલે 3 તો 7 ગુણ્યા 3, y ના બદલે 4 તો 5 ગુણ્યા 4 છેદમાં 7 ગુણ્યા 3 માઇનસ 5 ગુણ્યા 4 તો 7 3 21 પ્લસ 20 છેદમાં 21 માઇનસ 20 બરાબર 41. કારણ કે 41 ભાગ્યા 1 એટલે શું કહીશું આપણે? 41. તો આ પ્રશ્ન આખો મૌખિક કરી શકાય. એના પછી જોઈએ 3 સંખ્યાનો સમ 136 છે. પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર આપ્યો 2 જેમ 3. તો જો 3 સંખ્યા છે તો હું લખી શકું કે ભાઈ પહેલી સંખ્યા
બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. પહેલી બીજીનો ગુણોત્તર આપે 2:3 તો આપણે લખી શકીએ કે પહેલી અને બીજીનો ગુણોત્તર 2:3 છે. બીજી અને ત્રીજીનો 5:3 છે. તો બીજી અને ત્રીજીનો 5:3 છે. હવે સમજો અહીંયા જે સમ આપ્યો સમ એ ત્રણેયના ગુણોત્તરનો કહેવાય. અહીંયા ગુણોત્તર અલગ અલગ છે તો પહેલું જ કામ શું કરવું પડે? સમાન ગુણોત્તર બનાવવો પડે. તો સમાન ગુણોત્તર બનાવવા માટે અલગ અલગ મેથડો હતી. આપણે આ મેથડનો યુઝ કરીએ. અહીંયા 3 છે તો અહીંયા બધે 3, અહીંયા 5 છે તો અહીંયા બધે 5. તો ગુણોત્તર થઈ ગયો 5 × 10, 5 × 3 15 અને 3 × 3 9. તો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર એટલે આ સરવાળો. તો તમે અહીંયાથી કહી શકો કે આમનો જો હું સમ કરી દઉં, જો આમનો હું સમ કરી દઉં તો એ થઈ જશે 34 યુનિટ. 10 + 15 + 9 એટલે 34 યુનિટ. અને આ 34 યુનિટ એ જ કેટલો સમ કે છે? 136. તો કે છે બીજી સંખ્યા શોધો. બીજી એટલે આપણે હવે ક્યાં જોવાનું? આની અંદર. આ જે છે ગુણોત્તર એ જ તમારી રકમ. તો બીજી સંખ્યા કેટલી છે? 15 યુનિટની. તો 15 યુનિટે કેટલા? તો 34 એ ચારે ગુણાકાર છે. 15 × 4 = 60. ત્રિરાશી લગાવી તો તમારી બીજી સંખ્યા કેટલી હશે? 60 જેટલી. ચલો એના પછી જોઈએ a/3 = b/4 = c/5. તો a/b/c શોધો. તો એ તો તમે ડાયરેક્ટ આન્સર આપી દેશો કે 3/4/5 જ થાય. કઈ રીતે? ભાગાકારમાં હોય તો જે નીચે છે એ જ તમારો આન્સર બને. બરાબર? જુઓ કઈ રીતે થયું તો સમજો. a/3 = b/4 = c/5. આ બધું જ બરાબરમાં છે. તો આના બરાબર કંઈક અચર પદ હશે. તો તમે કહેશો કે માની લો કે આના બરાબર ભાઈ k છે. k ધારી શકાય, કાં તો 5 4 20 3 60 ધારી શકાય. એઝ યુ વિશ, ગમે તે તમે લઈ શકો. તો તમે શું કહેશો કે a/3 = k. બીજું તમે કહેશો કે b/4 = k. ત્રીજું તમે કહેશો c/5 = k. બધા બરાબરમાં છે તો તમે કોઈ પણ ને સરખાવી શકો. તો અહીંયાથી તમે કહેશો કે a = 3k, b = 4k અને c = 5k. આ તમારી કિંમત આવી ગઈ. હવે તમે ગુણોત્તર બનાવશો a/b/c. તો તમે શું કહેશો? a એટલે 3k, b એટલે 4k, c એટલે 5k. k બધામાં કોમન છે તો ગુણોત્તર કેટલો આવ્યો? 3/4/5. ક્લિયર? આ ઓરિજિનલ વસ્તુ થઈ. સિમ્પલ યાદ રાખો આ ટાઈપનું દેખાય એટલે જે નીચે સ્ટેપ છે એ જ તમારું શું હશે? રેશિયો. તો આની સાથે જ ગુણોત્તર અને પ્રમાણ જે ચેપ્ટર છે એના પ્રેક્ટિસના પ્રશ્નો આપણે પૂર્ણ કરીએ છીએ. તમને કંઈ ક્વેરી હોય તો નીચે આપેલું જે કોમેન્ટ બોક્સ છે એની અંદર કોમેન્ટ કરજો. બરાબર? એનો સમયાંતરે તમને રિપ્લાય મળતો રહેશે. આભાર. જય હિન્દ.